ભાઈ જય શ્રી કૃષ્ણ. આપ મુંબઈમાં રહો છો અને પંચમ આપનું ગુરુગઢ છે. આપ શિક્ષણ ગુરુ યોગેશ બાવાના વિલેપાલે ગોકુળ સપ્તાગરમાં આપે પુષ્ટિ સામગ્રીનું ઘણા વલ્લભપુર બાળક પાસેથી, વહુજી પાસેથી, બેટીજી પાસેથી શીખેલી છે. આપે આપના યુટ્યુબ ચેનલ લોકડાઉનના સમયે ચાલતો હતો ત્યારે તમે યુટ્યુબ ચેનલ વૈષ્ણવને બીજા બધા વૈષ્ણવને પણ લાભ આપ્યો હતો. આ રીતે તમે શુભેચ્છાઓ બધા વૈષ્ણવને આપી છે અને ખૂબ આગળ વધો અને અમે બધાને આશીર્વાદ આપીએ કે તમે બધા અને અમે આ યુટ્યુબ થી જ અમે આ બધું શીખી રહ્યા છીએ. આપનું ઠાકોરજીને અમે એ રીતે જ કરી રહ્યા છે અને એક બે જણના ક્વેશ્ચન પણ છે પણ આપસી કરી દો પછી આપણે બધું કરીશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ખૂબ આનંદનો વિષય છે કે સ્મિતાબેને લોકડાઉન જ્યારથી શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત રૂપથી વિવિધ વલ્લભપુર બાળકોના વચનામૃત અને કીર્તનકારોના કીર્તનનો લાભ બધા વૈષ્ણવોને રેગ્યુલર બેઝિસ પર આપ્યું છે. મને લાગે છે કે લગભગ જ કોઈ વલ્લભપુર બાળક નહીં પધાર્યો એવું કદાચ તો નહીં જ થયું હોય. લગભગ બધા જ વલ્લભપુર બાળકો આ માધ્યમથી લાઈવના માધ્યમથી જોડાયા જ છે સ્મિતાબેન દ્વારા. તો સ્મિતાબેન એટલું સુંદર ભગીરથ કાર્ય કરી રહ્યા છે છેલ્લા 1.5 વર્ષથી કે એ ખરેખર સરાહનીય કાર્ય છે. તો હવે આજે સ્મિતાબેન આપણે આપણો કાર્યક્રમ કઈ રીતે શરૂ કરવાનો છે? આપણે જે પ્રશ્નો આવ્યા છે તમે પહેલા પ્રેઝન્ટ કરો છો કે કઈ રીતે આપણે કરવું છે? આપ પહેલા થોડો વિડીયો આપશ્રી બતાવવાના હતા ને આપણે દિવાળીનું, એટલે અત્યારે દિવાળી આવશે તો વૈષ્ણવને શું કરવાનું શું, એટલે થોડુંક અમને માહિતી આપો તો દિવાળીનું અમને બધું ખબર પડે. અહીંયા ઇન્ડિયામાં તો આજે એકમ છે, 11 છે આજે, અને તમારે ત્યાં આજે દશેરા છે. તો હા, તો દશેરાની રાત છે. તો દશેરાના દિવસથી ભઠ્ઠી પૂજન થઈ જતું હોય છે અન્નકૂટનું. એવો એક પ્રાચીન ક્રમ છે. તો 20 દિવસ અગાઉ ગૃહ સેવામાં તો મને લાગે છે કે બહુ વહેલું થઈ જાય ભઠ્ઠી પૂજન, પણ બસ એક ક્રમ બતાવવા માટે તમને કહું છું કે દશેરાના દિવસે સાંજે ભઠ્ઠી પૂજન થતું હોય છે અન્નકૂટનું. અને વૈષ્ણવ પોતાના ઘરમાં જ્યારે પણ સામગ્રીની શરૂઆત કરે અન્નકૂટ માટેની, તો ત્યારે ભઠ્ઠી પૂજનથી શરૂઆત કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે 7 દિવસ અગાઉથી ભઠ્ઠી પૂજન કરી રહ્યા છો, તો જે પણ સામગ્રી સિદ્ધ કરવાની શરૂઆત કરો, સૌથી પહેલા એ દિવસે ભઠ્ઠી પૂજન થશે. આ જ ક્રમ જન્માષ્ટમી વખતે પણ રહેતો હોય છે. જન્માષ્ટમીની સામગ્રીનું ભઠ્ઠી પૂજન પવિત્ર એકાદશીના દિવસે થતું હોય છે. અને હવે આપણે અન્નકૂટની વાત કરી રહ્યા છીએ, તો અન્નકૂટનું જ્યારે ભઠ્ઠી પૂજન કરો ત્યારે એક ભઠ્ઠી પૂજન એક સૂક્ષ્મ પ્રકાર બતાડું છું કે ઘરે વૈષ્ણવ સહજતાથી કરી શકે અને કરવો જ જોઈએ ભઠ્ઠી પૂજનનો ક્રમ, કારણ કે આ એક મહાયજ્ઞ છે, અન્નકૂટ છે. તો સૂક્ષ્મ ક્રમ આપણે શરૂ કરીએ જોવાનો. તો એમાં સૌથી પહેલા જ્યાં પણ તમે સામગ્રી સિદ્ધ કરવાના હો એ તમારું જે પ્લેટફોર્મ રસોડું છે એકદમ ખાસા કરી, કોરું કરી, અને સૌથી પહેલા તો જે તમારી જે ગેસ છે એની પાછળની જે ભીત છે ત્યાં તમારે તમારા જે સેવ્ય પ્રભુનું જે પણ નામ હોય, દાખલા તરીકે શ્રી મદન મોહન પ્રભુ કે બાલકૃષ્ણલાલ પ્રભુ, તો એમ લખવું કંકુમથી વિજય તે શ્રી મદન મોહન પ્રભુ અથવા વિજય તે શ્રી બાલકૃષ્ણ પ્રભુ. જે પણ તમારા સેવ્ય સ્વરૂપનું નામ હોય એ કુમકુમથી પાછળ ભીંત ઉપર લખવું. ગેસ ઉપર હળદરથી સ્વસ્તિક કરવો અને એક કટોરીમાં મિશ્રી ધરવી ગેસને, એટલે જે ભઠ્ઠી છે એને. અને એ સમયે પ્રભુને, બ્રજ ભક્તોને, મહાપ્રભુ ગુસાઈજીને દંડવત કરવા, વિનંતી કરવી. શ્રી સ્વામિનીજી, શ્રી રોહિણીજી, યશોદાજીને દંડવત કરવા અને વિનંતી કરવી કે અન્નકૂટની સામગ્રી શરૂ કરીએ છીએ, આપ આજ્ઞા આપો, આપની કૃપાથી જ આ જે મનોરથ છે એ સિદ્ધ થશે. આ રીતે દંડવત કરવા અને જે ભઠ્ઠી કે ગેસ જે હોય એની ફ્લેમ ચાલુ કરવી અને એમાં 1 કણી જેટલો ગોળ પધરાવો, જેગરી પધરાવો 1 કણી જેટલું, અને ત્યારબાદ એની પર કઢાઈ મૂકવી. કઢાઈ મૂકીને સૌથી પહેલા કોઈ પણ સામગ્રીનું ભઠ્ઠી પૂજન જ્યારે થાય, અન્નકૂટ હોય કે
જન્માષ્ટમી હોય, સૌથી પહેલા તો ગુંજાનું જે અંદરનું જે સ્ટફિંગ હોય કુર, એ જ શેકવામાં આવતું હોય છે. તો અન્નકૂટ વખતે તો જે સખડીમાં જે ચાર આયુધ અને જે મધ્યનો શિખર હોય છે, એની અંદરનું જે સ્ટફિંગ આપણે જે ભરવાનું હોય એ શેકવામાં આવતું હોય છે. અને જન્માષ્ટમીમાં પણ મહાભોગમાં ગુંજા આવતા હોય છે, તો એનું સ્ટફિંગ શેકવામાં આવતું હોય છે. તો ઘીમાં જાડા લોટનું એમાં સ્ટફિંગ આપણે શેકી લેવાનું, અને એ સ્ટફિંગ શેકાઈ જાય અને ઠંડુ થઈ જાય એટલે એમાં બુરું અને મરી આખા 12-15 નંગ અને ઇલાયચીનો ભૂક્કો પધરાવી અને એને બરણીમાં ભરી લેવું. પછી તમારી જયારે પણ અનુકૂળતા હોય ત્યારે એ ગુંજા સિદ્ધ કરવા. પણ એનું જે સ્ટફિંગ છે સૌથી પહેલા એ જ સિદ્ધ થશે. હવે આપણા ઘરમાં કઈ સામગ્રી પહેલા કરવી પછી કરવી, એક ક્રમ વાઇઝ જોવા કરતા પણ જે બહુ સહજતાથી કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે પિક્કા બનાવવાનું શરૂ કરવું. પિક્કા એટલે મેંદાની પૂરી, ગાંઠિયા, શક્કરપારા જે મસાલાવાળા બનાવીએ, કે પછી સેવ છે, આ બધી જે સામગ્રી જે છે જે તળી લેવામાં આવતી હોય છે, કે જેમાં ચાસણી નથી આવતી, આવી બધી સામગ્રી જેમ કે ચેવડા છે, આ બધી સામગ્રી પહેલા સિદ્ધ કરી લેવી, જેથી કરીને અન્નકૂટ આવે ત્યાર સુધી એ બગડે નહીં. કારણ કે આ સામગ્રી જે છે એ લોંગ ટાઈમ સુધી ફ્રેશ રહેતી હોય છે. તો સૌથી પહેલાના દિવસોમાં આપણે આ બધા પિક્કાની સામગ્રી સિદ્ધ કરી લેવી. એકવાર પિક્કા સિદ્ધ થઈ જાય 2 દિવસમાં કે 3 દિવસમાં, ત્યારબાદ આપણે નાગરીની સામગ્રી સિદ્ધ કરવી. નાગરીની સામગ્રી એટલે મગજની લાડુડી, પછી ગોળ પાપડી, અને અન્નકૂટમાં તો વિશેષ રૂપથી 4 પ્રકારના મગજ આવતા હોય છે, જેમાં સૌથી પહેલો ચણાના લોટનો જે મગજ કહીએ એ, બીજો ચોખાના લોટનો મગજ, ત્રીજો આખા મગને પીસીને એના લોટનો મગજ, અને ચોથો જે મગજ છે એ આપણે ચણાનો લોટ, ચોખાનો લોટ, મગનો લોટ અને ચોથો અડદના લોટનો મગજ. આ રીતે 4 પ્રકારના મગજ, ગોળ પાપડી, આ બધી નાગરીની સામગ્રી આપણે સિદ્ધ કરી લેવી. કારણ કે આ પણ ખૂબ લાંબો સમય સુધી રહેતી હોય છે, આ પણ સામગ્રી બગડતી નથી જલ્દીથી. તો આ સામગ્રી સિદ્ધ થઈ જાય ત્યારબાદ આપણે અનસખડી શરૂઆત કરવી. અનસખડીમાં વિશેષ રૂપથી મઠડી, શક્કરપારા, દીવડા, તારલા, આ બધી જે સામગ્રી જેની ઉપર આપણે ચાસણી પાવાની છે, તો ચાસણી પાવાની બાકી રાખવી. પણ આ બધી જ સામગ્રીને ખૂબ ધીમી આંચ પર તળવામાં આવતી હોય છે, તો આ સામગ્રી પણ જલ્દીથી બગડતી નથી જ્યાર સુધી ચાસણી ન પાવ ત્યાર સુધી. એટલે ચાસણી પછી છેલ્લા દિવસોમાં પાવી. પણ આ બધી જ સામગ્રી તળીને રેડી રાખવી. એમાં આવી જાય આપણી મઠડી, છોર, શક્કરપારા, દીવડા, તારલા, ગગન ગાંઠિયા છે, સેવના લાડુ માટેના મુઠિયા, પછી ચૂરમાના લાડુ માટેના મુઠિયા, આ બધું જ જે પણ એકદમ ડીપ ફ્રાય કરવામાં આવતું હોય છે એ બધું જ તળીને રેડી રાખવું. પછી ના જે દિવસો હોય, અન્નકૂટ પહેલાના 3 કે 4 દિવસ પહેલા જે ચાસણીની બધી સામગ્રી છે, જેમ કે મોહનથાળ છે, બુંદી છે, આ બધી સામગ્રી છેલ્લે રાખવી. કારણ કે એક વખત ચાસણી પાયા પછી એ બહુ દિવસ સુધી નથી સારી રહેતી. મેક્સિમમ 7 દિવસ સુધી આપણે એને રાખી શકતા હોઈએ છીએ. અને પછી જે બધું આપણે તળ્યું છે એ બધાને પણ ચાસણી પાઈ લેવી. છેલ્લા 2 દિવસ બચે છે ત્યારે આપણે દૂધગર કરી લેવું. દૂધગર કારણ કે સૌથી ઓછા દિવસ સુધી સારું રહેતું હોય છે, જલ્દીથી વડું થઈ જાય છે. તો અન્નકૂટ થઈ જાય એની પછી પણ આપણે પ્રસાદનું વિતરણ કરવું ને બધું તરત ઇમિજિએટ નથી થઈ શકતું, એને પણ 2-3 દિવસ થઈ જતા હોય છે. એટલા માટે આપણે દૂધગર જે છે એ સૌથી લાસ્ટમાં રાખવું. જે અન્નકૂટના આગલા દિવસ હોય 2 દિવસ, ત્યારે આપણે દૂધગરમાં પેંડા, બરફી, જે પણ દૂધગરનો ક્રમ તમારે ત્યાંનો હોય એ બધું ત્યારે છેલ્લા દિવસોમાં રાખવો. અને આગલે દિવસે જે પણ સંધાના ફ્રેશ બનાવવાના હોય, તાજા શાકભાજીમાંથી અથાણા બનાવવાના હોય છે, તો એ બધું આપણે આગલા દિવસે કરી શકતા હોઈએ છીએ. ચટણીઓ સિદ્ધ કરીને આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકતા હોઈએ છીએ. તો આ રીતે જો તૈયારી કરશો અન્નકૂટની, તો અન્નકૂટ વખતે કોઈ પણ મિસમેનેજમેન્ટ નહીં થશે અને ખૂબ સુંદર રીતે પ્રભુને બધી જ સામગ્રી જ્યારે અન્નકૂટ ભોગ આવશે ત્યારે એકદમ ફ્રેશ પ્રભુ આરોગશે. તો એવું પણ નહીં થશે કે કોઈ સામગ્રી તમારી વડી થઈ ગઈ હોય અને પ્રભુને ભોગમાં જ ન આવી હોય. તો આ એક ક્રમ જો એક તમે ગોઠવશો તો અન્નકૂટ ખૂબ સુંદર રીતે પ્રભુને આનંદથી અંગીકાર કરાવી શકશો.
તો અન્નકૂટ ભોગ ધરવાનો પણ એક સૂક્ષ્મ રૂપરેખા એક દેખાડવાનો એક પ્રયત્ન કરું છું. એમ તો હરેક ગુરુ ઘરની રીત અલગ અલગ હોય છે. 7 ઘરની જે રીતો છે એ રીતોમાં બધા જ ઘરોમાં અલગ અલગ પ્રકારથી બધો ક્રમ રહેતો હોય છે. તો બધાએ એક સજેશન તો એવું છે કે પોતાના ગુરુ ઘરની પ્રણાલિકાને ફોલો કરવું, પણ એક બેઝિક ગાઈડલાઈન રૂપે હું અહીંયા એક સમજાવવાનો પ્રયત્ન કરીશ કે અન્નકૂટનો જે ભોગ આવે એનો ક્રમ આપણે જોઈએ. સૌથી પહેલા તો મંગળા થશે પ્રભુને, ત્યારબાદ સ્નાન શ્રૃંગારનો પ્રકાર, કારણ કે બધા જ લોકો અન્નકૂટનો જે પ્રથમ જે પડવો દિવસ હોય છે, દિવાળીનો નેક્સ્ટ ડે, બધા ત્યારે જ અન્નકૂટ નથી કરતા, પાછળથી પણ બધા અન્નકૂટ કરતા હોય છે. તો મંગળા, ત્યારબાદ શ્રૃંગારમાં બધા જ ઘરમાં આ ક્રમ તો ફિક્સ જ છે. શ્વેત જરીના વસ્ત્રો, શ્વેત જરીની કુલ્હે, 5 ચંદ્રિકાની જોડ અને પાનની ઉપર ગોકર્ણ વિશેષ રૂપથી ધરવામાં આવતું હોય છે, અને ભારી શ્રૃંગાર. આ એક બેઝિક શ્રૃંગારનો ક્રમ છે. શ્રૃંગાર થઈ જાય, શ્રૃંગારનું દર્પણ પ્રભુને દેખાડી અને તુલસી દલ સમર્પી રાજભોગ ધરવા પ્રભુને. ઘણા લોકોની એવી ભ્રાંતિ છે કે અન્નકૂટ ભોગ ધરીએ એ દિવસે આપણે પ્રભુને રાજભોગ નહીં ધરવા. આ ખૂબ જ ખોટી ભ્રાંતિ થઈ ગઈ છે એક લોકોમાં. એવું ન હોય. જે રાજભોગ છે તો નિત્યક્રમબદ્ધ થવો જ જોઈએ, અને ભલે સામગ્રી તમે જે અન્નકૂટની સિદ્ધ કરી છે એમાંથી તમે પૂરી, શાક, સખડી, દાળ એ લઈ લ્યો અને ભોગ ધરો, પણ અન્નકૂટની પેલા રાજભોગ અવશ્ય રૂપથી આવે છે. આ ભાવનાઓ હરેક ભોગની અલગ અલગ છે. તો એમ નહીં માની લેવું કે આજ તો આટલો બધો ભોગ ધરવાનો છે તો હવે આપણે આજે રાજભોગ નથી ધરવો. તો રાજભોગ પ્રભુને આવી જાય, રાજભોગ સરી જાય, ત્યારબાદ ગુરુ ઘરથી આજ્ઞા લઈને સૂક્ષ્મ રૂપે ગુરુ સેવામાં ગોર્ધન પૂજા પણ કરવી જોઈએ. તો ઘણા જ લોકો એમ કહેતા હોય કે અમારે ગોર્ધન પૂજાની ખૂબ ઈચ્છા હોય છે, પણ અમારે ત્યાં શ્રી ગિરિરાજજી સેવામાં નથી બિરાજતા. તો ઘણા જ બાળકો પાસેથી સાંભળ્યું છે, વચનામૃતમાં પણ સાંભળ્યું છે કે જ્યાં ગિરિરાજજી ન બિરાજતા હોય ત્યાં વેણુજીને પણ પંચામૃતનો ક્રમ કરાવી શકાય છે. તો આ હંમેશા ગુરુઘરની આજ્ઞા પ્રમાણે કરવું. અને જો ગોર્ધન પૂજાની આજ્ઞા ન હોય તો પછી પ્રભુને અન્નકૂટ ભોગ ધરવા. અન્નકૂટ ભોગ ધરવા માટે સૌથી પહેલા તો દૂધઘર, ત્યારબાદ નાગરી, અન્નસખડી અને છેલ્લેમાં સખડી આવશે. તો આપણે દૂધઘરમાં જોઈએ કે શું શું સામગ્રી દૂધઘરમાં વિશેષ રૂપથી અને ક્યાં ક્યાં સાચવામાં આવશે. પ્રભુના એકદમ સન્મુખ પ્રભુનો જે રાઈટ શ્રીહસ્ત છે ત્યાં માખણ આવશે, એની બાજુમાં મિશ્રી, ત્યારબાદ જે પેલી જે લાઈન હશે માખણ મિશ્રી વાળી લાઈન, એમાં પતાશા, બુરાની કટોરી, ઓટિયો દૂધ, ગળ્યું દહીં, મોળું દહીં, આ બધી વસ્તુ આવશે. ત્યારબાદ દૂધઘરની બધી સામગ્રી, પેંડા, બરફી, વિવિધ પ્રકારના મૈસૂબ, પાયેલો મેવો, તળેલો મેવો, આ બધી જ સામગ્રી આવશે. બધી જ દૂધઘરની સામગ્રી એક પછી એક હરોળમાં આવશે. અને જો પોસિબલ હોય તો એવો ક્રમ રાખો કે બધી જ સામગ્રીની નીચે કેળના પત્તા બિછાવા. બનાના લીવ્સ હરેક સામગ્રીની નીચે, હરેક મેંડમાં નીચે બનાનાના લીવ્સ પાથરી અને એની ઉપર સામગ્રી ભોગ સાજવી. આ રીતે કરશો તો ખૂબ સુંદર રીતે પ્રભુને સુહાસ્ય અને એક આપણે ક્રમ અનુસાર આ અન્નકૂટ ભોગ સજાશે. બધા જ દૂધઘરની સામગ્રી સજાઈ જાય. દૂધઘરમાં અને ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે દૂધઘર એટલે પેંડા, બરફી એ જ સમજતા હોય છે, પણ એના સિવાય પણ ઘણી બધી સામગ્રી દૂધઘરમાં આવતી હોય છે. વિવિધ પ્રકારની ચટણીઓ દૂધઘરમાં આવતી હોય છે. ત્યારબાદ આપણે જે સંધાના બનાવીએ છીએ, બધા અથાણા બનાવીએ છીએ, એ બધા પણ દૂધઘરમાં આવતા હોય છે. તો આ બધી વસ્તુઓ પણ ધ્યાન રાખવું કે આ દૂધઘરની મેંડમાં આવશે. દૂધઘરની મેંડમાં જ દૂધઘરની બધી સામગ્રી સજાઈ જાય ત્યારબાદ આપણે નાગરી સાજવી. નાગરીમાં આપણે જે 4 પ્રકારના મગજ ગણાવ્યા, ગોળ પાપડી, પૌવાનો ચેવડો, તળેલા પૌવા કયો, શેકેલા પૌવા કયો, અથવા તો મકાઈના પૌવાનો ચેવડો, જો આ ક્રમમાં હોય અને કરતા હો તો આ બધું દૂધઘરની મેંડમાં નાગરી સાજશો ત્યાં આવશે. આ બધી જ સામગ્રી ભોગ આવી જાય દૂધઘરની. અને દૂધઘરમાં લીલા મેવાની છાબો પણ આવશે, પન્ના પણ આવશે, આમરસ પણ જો અવેલેબલ હોય તો ત્યારે ભોગમાં આવશે. રસદાર સામગ્રી જેમ કે ગુલાબ જાંબુ વગેરે પણ ભોગમાં આવશે ત્યારે. ત્યારબાદ હલ્દીની મેંડ કરવી. હલ્દીની મેંડ એટલે જે કોરી હલ્દી હોય એ લઈને અને એની મેંડ કરવી. મેંડ એટલે સામાન્ય ભાષામાં બોર્ડર કરવી.
સામગ્રી જે આપણે ભોગ સાઈજી છે દૂધગરની એને બોર્ડર હલ્દીથી કરવી. ત્યારબાદ અનસખડી સાજવા માટે એટલીસ્ટ ગેપ રાખવો, ઓછામાં ઓછો 6-8 ઇંચ જેટલો ગેપ રાખી અનસખડી ભોગ ધરવો. અંદાજિત 1 હાથ જેટલો, આપણો 1 પંજો રહે એટલો ગેપ રાખી અનસખડી સાજવાની શરૂ કરવી. અનસખડીમાં આપણે જે પણ ચાસણીવાળી સામગ્રીઓ જેમ કે મઠડી, મોહનથાલ, બુંદી, શક્કરપારા, બુંદીના લાડુ, મનોહરના લાડુ, આ બધા જ સામગ્રીઓ 1 હરોળમાં ધરવા. એમાં પણ એવી સાવધાની કે એક આપણે ધ્યાન રાખી શકીએ કે બધા જ પ્રકારના લાડુ 1 હરોળમાં, ત્યારબાદ પાયેલી સામગ્રીઓ બધી 1 હરોળમાં. આ રીતે આપણે અન્નકૂટમાં, અનસખડીમાં આ બધી સામગ્રી સાજી શકીએ છીએ. જલેબી આપણે સિદ્ધ કરી હોય તો એ પણ એમાં સાજવામાં આવતી હોય છે. પછી વિવિધ પ્રકારના માનભોગ, શીરા જે બનાવ્યા હોય અનસખડીમાં, એ પણ આ જ મેળમાં આવશે. અને અનસખડી બધી સજાઈ જાય, ફરી પાછું અનસખડીને હલ્દીથી મેન્ડ કરવી, હલ્દીથી બોર્ડર કરવી, અને અનસખડી પણ બધી બનાનાના લીવ્સ ઉપર સાજવાનો એક આગ્રહ રાખવો. ત્યારબાદ સખડીનો ક્રમ આવશે. સખડીના ક્રમમાં જ્યાં પણ સખડીનો જે મધ્યનો જે સખડીનો કોટ જ્યાં કરવાના હો ત્યાં નીચે હલ્દીથી અષ્ટદલ કરવું, અને ત્યારબાદ એની ઉપર જે સખડી તમે જે પાત્રમાં કે જે પણ જેમાં આપ સખડી કરવાના હો એ ત્યાં પધરાવો. અને ઘણા જ ઘરોમાં એવો ક્રમ હોય છે કે પાટિયાની જે સેવ હોય એનાથી સ્વસ્તિક બનાવીને અને એની ઉપર સખડીનો ઢેર કરવામાં આવતો હોય છે. જોઈ લેવું આપના ગુરુઘરની પ્રણાલીમાં કે આ રીતનો ક્રમ છે કે નહીં. જો ન હોય તો ડાયરેક્ટ પછી સખડી પધરાવી દેવી, અને સખડી પધરાવીને અને એની ઉપર 4 જે આયુધના જે આપણે ગુંજા સિદ્ધ કર્યા છે, શંખ, ચક્ર, ગદા, પદ્મ, અને મધ્યનો શિખર જેમાં અષ્ટદલ કરવામાં આવતું હોય છે એ મધ્યમાં પધરાવવું. પછી ત્યારબાદ તુલસીની જે માળા હોય છે એ પધરાવી. ઘણા ઘરોમાં તુલસીના પત્રને 1-1 પત્તાને પરોવીને એની માળા કરવામાં આવતી હોય છે. અમુક ઘરોમાં દાંડી સાથે જ એની માળા સિદ્ધ કરી લેવામાં આવતી હોય છે. અને અમુક ઘરોમાં ગુલાબની માળા પણ આવતી હોય છે. ગુલાબની માળા એટલે ગુલાબની જે ચૈત્રી ગુલાબની પત્તીઓને સીધી પરોવી દેવામાં આવતી હોય છે. એમાં થાક કે મણકા નથી હોતા. તો આમાં પણ એક વખત ગુરુઘરની પ્રણાલિકા ચેક કરી લેવી. આ એક કોમન પ્રકાર હું બતાવી રહ્યો છું અહીંયા. ત્યારબાદ કેસરના જલના છીંટા સખડી ઉપર કરવા, અને સખડી જ્યાં પ્રભુની સન્મુખના ભાગમાં કોર સાનવો. કોર આખા મગ જે રસદાર જે મગ કર્યા હોય એનાથી કોર સાનવો. આ સખડીનો જે કોટ કર્યો છે એમાં જ કોર સાનવાનો છે આપણે. બંને બાજુ સખડીમાં ઘીની કટોરી અને જલની કટોરી આવશે સખડીના કોટમાં. અને સખડીની જે હરોળ હશે એમાં 4 પ્રકારની ભાજીઓ જે આપણે કરી હોય એ આવશે. 4 પ્રકારની સખડી, બળી ભાત, પછી દહીં ભાત, મેવા ભાત અને શિખરન ભાત. આ બેઝિક 4 પ્રકારની સખડી તો એટલીસ્ટ હોવી જોઈએ. તો આ 4 પ્રકારની સખડી ત્યારબાદ આવશે. ત્યારબાદ જે પણ પ્રકારના આપણે શાકો સિદ્ધ કર્યા હોય એ બધા શાક ટોકરીઓ ધરવી. ત્યારબાદ જેટલા પણ પ્રકારના કઠોળ કર્યા હોય આગ્રહ રાખવો કે 4 પ્રકારના કઠોળ આપણે એટલીસ્ટ કરીએ. અને લગભગ ગુજરાતી ઘરોમાં ટોકરીમાં તો વિવિધ પ્રકારની ટોકરીઓ કરવાનો આગ્રહ કરતા ઊંધિયું સિદ્ધ કરી લેવામાં આવતું હોય છે. તેમાં પણ કોઈ વાંધો નથી. ઊંધિયું સિદ્ધ કર્યું હોય તો એ પણ ભોગમાં ધરી દેવું. ત્યારબાદ જે પણ આપણે વિવિધ પ્રકારના ભોજના સિદ્ધ કર્યા, વિવિધ ભજીયા જે આપણે સિદ્ધ કર્યા છે એ બધા, એની બધી છાપો આવશે. વિવિધ પ્રકારની પૂરી, તવા પૂરી એ બધું આવશે. અમુક વૈષ્ણવોને ત્યાં રોટલી પણ કરતા હોય છે, પણ રોટલી તો ક્રમમાં નથી આવતી, કારણ કે રોટી તવા પર થતી હોય છે. કોઈ પણ ઉત્સવોમાં રોટલી ભોગમાં આવતી નથી. તો પૂરી, તવા પૂરી આ બધી સામગ્રી આવશે. તવા પૂરી એટલે જેને આપણે સામાન્ય ભાષામાં પૂરણપૂરી કહીએ છીએ. તો આ બધી સામગ્રી આવશે. અને ત્યારબાદ બધી જ સખડીની સામગ્રી સજાઈ જાય ત્યારબાદ આપણે હલ્દીની પાછી મેન્ડ કરવી, હલ્દીની બોર્ડર કરવી. અને અનસખડી અને સખડી વચ્ચે પણ આપણા 1 હાથ જેટલો, 1 પંજા જેટલો ગેપ રાખવો, અને ત્યારબાદ એને હલ્દીની મેન્ડ કરવી.
અને આ મહામહોત્સવ વત જ છે અન્નકૂટ પણ. તો આપણા મુખ્ય દ્વાર પર બંધનવાર બાંધવા, કેળના સ્તંભ મંદિર પાસે રોપવા, કે જ્યાં અન્નકૂટ ભોગ થઈ રહ્યો હોય ત્યાં કેળના સ્તંભ પધરાવા, આ બધી સામાન્ય વાતોનું આપ વિશેષ રૂપથી ધ્યાન રાખશો તો ખૂબ આનંદમાં વધારો થશે. અન્નકૂટનો ભોગ 90 મિનિટનો આવતો હોય છે. મન ગણત 24 મિનિટ કે 48 મિનિટ નહીં કરી 90 મિનિટ અન્નકૂટનો ભોગ ધરવો જોઈએ. અન્નકૂટ ભોગમાં વિશેષ રૂપથી તો કીર્તન પ્રણાલિકા પણ બધા જ ઘરોમાં અલગ અલગ હોય છે, પણ અત્યારે આ પ્રસંગ છે તો કહી દઉં કે મોટે ભાગે બધા જ ઘરોમાં જે કીર્તન થતા હોય છે અન્નકૂટ આવે ત્યારે, અન્નકૂટ કોટિક ભાતન સો, પછી અપને અપને ટોલ કહેત બ્રજવાસિયા, આ બધા કીર્તનો ત્યારે 90 મિનિટના સમયમાં આપણે લઈ શકતા હોઈએ છીએ. જયારે અન્નકૂટ ભોગ સરાવવામાં આવે ત્યારે આન ઓર આન આ વાળું કીર્તન ચોતાલમાં જે છે એ લેવું. અને ત્યારબાદ પ્રભુ અન્નકૂટનું જયારે ભોગનું આચમન કરાવો ત્યારે આન ઓર આન વાળું જે કીર્તન છે એ લેવું. વલ્લભકુલ બાળકોની પધરામણી થતી હોય તો બાળકો જયારે આરતી કરે ત્યારે જય જય લાલ ગોવર્ધનધારી કીર્તન વિશેષ રૂપથી થતું હોય છે, અથવા તો તમે આરતી કરતા હો ત્યારે પણ આ કરી શકાય છે કીર્તન. અને ત્યારબાદ ઇન્દ્રમાન ભંગના પદો શરૂ થાય છે. આ એક સૂક્ષ્મ રીતે બતાવવાનો મેં એક પ્રયત્ન કર્યો છે કે અન્નકૂટમાં આ રીતે ભોગ સાજવો, આ રીતનો ક્રમ રહેતો હોય છે. પણ બધાને કરબદ્ધ નમ્ર વિનંતી કે પોતપોતાના ગુરુ ઘરની આજ્ઞા પ્રમાણે જ કરવાનો આગ્રહ રાખજો. તો આ એક અન્નકૂટનો આપણે ક્રમ જોયો. તો હવે આપણે સ્મિતાબેન પ્રશ્નો પ્રેઝન્ટ કરે એ રીતે આપણે આગળ વધીએ. હવે એક ક્વેશ્ચન હતું કે જ્યારે જલેબી કરીએ છીએ ત્યારે બહુ સરસ થાય છે, પછી 2 કલાકમાં નરમ થઈ જાય છે. એક ક્વેશ્ચન આમાં તો એક રીઝન, 2 રીઝન હોઈ શકે. સૌથી પહેલું રીઝન, ચાસણી બનાવતી વખતે ચાસણી જો બહુ પતલી રહી ગઈ હોય એના કારણે જ એવું થતું હોય. જલેબી તો તમે ક્રિસ્પી ફ્રાય કરી હોય, ક્રિસ્પી તળી હોય છે, પણ ચાસણી જો તમારી નરમ હોય એના કારણે 2 કલાક કે 3 કલાકમાં તમારી જલેબી નરમ પડી જાય. આમાં એક તારની ચાસણી તમે તૈયાર કરશો અને ચાસણી તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં અડધું લીંબુ નીચોવી દેવું, તો તમારી ચાસણી જે છે એ જામશે પણ નહીં અને એની જે કન્સિસ્ટન્સી છે એ મેન્ટેન રહેશે. તો એની માટે અડધું કે 1 લીંબુ તમારી ચાસણી ક્વોન્ટિટી અનુસાર એમાં પધરાવવું અને ત્યારબાદ જલેબી પધરાવશો તો તમારી જલેબી છેલ્લે સુધી ક્રિસ્પી રહેશે. ધ્યાન એ વાતનું રાખવું કે એક તારની ચાસણી કરવી. બીજું રીઝન એ હોઈ શકે કે તમે જલેબી તળવામાં કચાશ રહી ગઈ હોય તો પણ આવું થઈ શકે છે કે ઉપરથી તો ક્રિસ્પી થઈ ગઈ હોય પણ અંદરથી જો નરમ રહી ગઈ હોય તો થોડા સમય બાદ એના મોઇસ્ચરના કારણે તમારી જલેબી નરમ પડી શકે છે. તો આ 2 વાતની સાવધાની જો રાખશો તો તમારી સામગ્રી જે જલેબીની છે એ બીજા દિવસ સુધી પણ ક્રિસ્પી રહેશે. ઓકે, બીજો સવાલ છે અહીંથી બોલતી સકડી ને અનસકડી ભેદ સમજાવો. એના કારણે મીઠો પૂરી એ બને તો અનસકડી અને જ્યારે રોટલી કરીએ તો સકડી, એ કેમ એવું? હા, આપણે કોઈ પણ સામગ્રી આપણે એક જ લોટ બાંધ્યો છે પણ એમાંથી જો આપણે રોટી બેલીને આપણે જો એને આપણે સીધું શેકશું, રોટલી બનાવશું તો એ સખડી થશે અને એ જ વસ્તુને જો આપણે તેલમાં, સિંગ તેલ જેવા કોઈ તેલમાં આપણે તળશું તો આપણી જે પૂરી છે એ અનસકડીમાં ગણાશે. એનું રીઝન એ છે કે આપણે જે રોટલી જે કરીએ છીએ એ સીધું આપણે તવી પર સીધી આંચ પર આપણે એને શેકીએ છીએ અને એમાં આપણે જે પૂરી જે છે એ આપણે ફ્રાય કરીએ છીએ જે તેલમાં આપણે તળતા હોઈએ છીએ, એના કારણે એ અનસકડી થતી હોય છે. એક એક્ઝામ્પલ આપું જેનાથી કદાચ તમને ખ્યાલ આવી જશે કે આપણે સત્વો શેકતા હોઈએ છીએ તો સત્વો શેકીએ છીએ
તો એ તો આપણે એને દૂધઘર કે નાગરીમાં જ ગણતા હોઈએ છીએ. પણ સત્વો જ્યારે ભોગ ધરીએ ત્યારે આપણે એક વિશેષ સાવધાની રાખવામાં આવતી હોય છે કે એમાં જલનો સ્પર્શ ન થવો જોઈએ. જો જલનો સ્પર્શ થાય તો એ સખડી થઈ જાય છે. એનું રીઝન એ છે કે આપણે એને ડાયરેક્ટ આંચ ઉપર એને આપણે ભૂન્યું છે. એ જ જે એનો જે પ્રોસેસ છે એ અહીંયા પણ લાગુ પડે છે કે જે લોટમાંથી આપણે જે રોટી બેલી છે એને આપણે ડાયરેક્ટ આંચ ઉપર આપણે શેકીએ છીએ. એના કારણે જે આપણી જે રોટી છે એ સખડી માનવામાં આવે છે અને એને આપણે તેલમાં તળીએ છીએ ત્યારે એ અનસખડી માનવામાં આવે છે. હવે બીજા બધા અને ક્વેશ્ચન છે. ઉભા રહો. ચેતના, તારે ક્વેશ્ચન હતો બોલ. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, આજે આપણે સંધાના હોય છે તો સંધામાં આપણે ઠાકોરજીના કોઈ પણ સામગ્રીમાં આપણે લાલ મરચું નથી પધરાવતા, તો સંધાના લાલ મરચા વગર કેવી રીતે થાય? શું પધરાવવાનું એમાં? મરી? સંધાના લાલ મરચું, જ્યાં પણ લાલ મરચું નથી આવતું ત્યાં બ્લેક પેપર પાવડર પધરાવવામાં આવતો હોય છે. તમે કોઈ પણ સંધાના સિદ્ધ કરો છો, તમે લાલ મરચું તમે તમારા ઘરે ન ધરતા હો, તેની જગ્યાએ તમે બ્લેક પેપર એમાં કરી શકો છો. અને રાઈનું તેલ કરશો તો સંધાના તમારા ખૂબ સુંદર પણ થશે અને એની એક નેચરલ તીખાસ પણ એમાં આવી જશે. તો આ રીતે તમે કરી શકો છો. બીજું એ વાત છે કે સંધાનામાં એક સાવધાની લોકો નથી રાખતા આપણે અહીંયા, જેના કારણે તમારા સંધાનાને તમે સખડી ગણી શકો છો. જેમ કે જ્યારે આપણે એનો જે મસાલો વઘારીએ છીએ ત્યારે આપણે ગરમ કરીએ છીએ, તેલને ખૂબ ગરમ કરીએ છીએ અને આપણે કોઈ પણ પાત્રમાં જે બધા કુરિયા ને મીઠું ને બધું રેડી કરીને રાખીએ છીએ અને એમાં આપણે ગરમ તેલ પધરાવીએ છીએ. તો જેનાથી તમારું જે સંધાનું છે એ સખડીમાં ગણાશે. તો જ્યારે પણ તમારે ગ્રહણ વગેરે આવશે ત્યારે તમારે એ સંધાણું તમે રાખી નહીં શકાય. તો સંધાણા બનાવતી વખતે એક સાવધાની ખૂબ રાખવી કે તમે કોઈ પણ આવા સંધાના સિદ્ધ કરો આખા વર્ષ સ્ટોર કરવા માટેના, તો તેલ ગરમ થઈ જાય, તેલ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી જ એને તમારે આ બધી વસ્તુમાં મિક્સ કરવા. તો તમારા સંધાના જે છે એ તમારા દૂધઘરમાં રહેશે અને ગ્રહણ આવશે તો પણ તમારે એ કાઢવા નહીં પડે. તો સંધાના અથાણા, સામાન્ય ભાષામાં જેને આપણે અથાણા કહીએ છીએ, એ સિદ્ધ કરો ત્યારે આ સાવધાની ખાસ રાખવી કે આપણે એમાં ગરમ તેલ નહીં પધરાવવું. થેન્ક યુ. એક બીજો સવાલ છે. હમણાં તમે કીધું કે તુલસી અને ગુલાબની માલાજી કરવાના, તો જે તુલસીની માલાજી છે અને ગુલાબની માલાજી આપણે ક્યાં રાખવાની? ઠાકોરજીને કરવાની કે અનસખડીને સખડીમાં મૂકવાની? ના ના, સખડીના કોટમાં. જે સખડીનો જે આપણે જે ઢેર કરીએ છીએ, જે કોટ કરીએ છીએ, જે ભાતનો જે કોટ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો એમાં આપણે 4 આયુધ પધરાવીએ છીએ. મધ્યમાં જે અષ્ટદલ કરેલો જે શિખર હોય છે ગુંજાનો, એ શિખર પધરાવીએ છીએ. તો જે 4 આયુધ છે અને એની અને શિખરની વચ્ચે તુલસીની માળા અને ગુલાબની માળા આવતી હોય છે. ધન્યવાદ. ખૂબ સુંદર. વૈષ્ણવ, કોઈને ક્વેશ્ચન છે? કોઈને હોય તો ઉભા રહો, હું બધાને ખોલું છું તો એક એક કરીને તમે. અનમ્યુટ ખોલીને બધા ક્વેશ્ચન પૂછો એક પછી એક. વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. મારો એક પ્રશ્ન હતો ભાઈ. હેલો. હેલો. મારો એક ક્વેશ્ચન છે. સંભળાય છે? સંભળાય છે? મારો એક ક્વેશ્ચન છે. હા, તો મનોહર એટલે શું? મનોહરના લાડુ, મનોહર એટલે શું? મનોહરના લાડુ એટલે એક પ્રકારના લાડુ જ છે. એક સાઉથની સામગ્રી છે. સાઉથમાં વિશેષ રૂપથી આ મનોહરના લાડુ બનતા હોય છે. ઘણી વખત વાર્તા પ્રસંગમાં કે બેઠક ચરિત્રમાં તમે પણ વાંચ્યું હશે, કૃષ્ણ મહાપ્રભુજી જયારે સાઉથ પધાર્યા
ત્યારે બાલાજી પધાર્યા તો શ્રી તિરુપતિ બાલાજીને મનોહરના લાડુ ભોગમાં ધર્યા. તો આ એક સાઉથની સામગ્રી છે. જેમ આપણે નોર્થમાં કે આપણે અહીંયા ગુજરાત, મહારાષ્ટ્ર કે યુપી, બિહાર સાઈડ બુંદીના લાડુ બને છે, એ જ રીતના બુંદીના લાડુ પણ અલગ પ્રોસેસથી જે સાઉથ સાઈડ બને છે એને મનોહરના લાડુ કહેવાય. મનોહરના લાડુ આપણે પુષ્ટિ માર્ગીય સામગ્રીના વિભાગમાં ઓછામાં ઓછા 10 થી 12 પ્રકારના બને છે. એમાં એક સામાન્ય પ્રકાર જે છે એ મેંદો, 3 ભાગ મેંદો, 1 ભાગ ચોખાનો લોટ, 1 ભાગ દહીં અને જલ કરીને અને ખીરું આથવામાં આવે છે. 6-7 કલાક એમાં ફર્મેન્ટેશન આથો આવી જાય ત્યારબાદ એની મોટી બુંદી પાડવામાં આવતી હોય છે અને એ બુંદીને ચાસણીમાં પધરાવવામાં આવે છે અને ત્યારબાદ એના લાડુ વાળવામાં આવે છે. તો આ મનોહરના લાડુની રીત છે. અચ્છા, થેન્ક યુ. બીજો પ્રશ્ન. जय श्री कृष्णा. मेरा एक क्वेश्चन है, खरखरी और तवा पूरी दो की मतलब बनाने की विधि बताइए. खरखरी और तवा पूरी. खरखरी बनाने के लिए गेहूं का दरदरा आटा लेना है हमें 1 कटोरी. 2 कटोरी बारीक आटा जो हम रोटी बनाने में लेते हैं वो लेना है हमें. और फिर उसमें घी को गरम करना है और घी अच्छा गरम हो जाए, धुआं निकले ऐसा घी गरम हो जाए, फिर वो घी हमें मोहन के लिए इस आटे में पधराना है. कभी भी हम मठड़ी, शक्करपारा वगैरह बनाने के लिए हम आटा गूंद दे तो ये बात का हमें खास ध्यान रखना है कि हम गरम किया हुआ घी यहाँ में पधराए. तो जो भी मठड़ी या फिर खरखरी जो भी है उसमें बहुत अच्छी परते, जो पतले पतले लेयर्स होने चाहिए वो गरम घी के मोंड देने से ही होते हैं. तो गरम घी का मोंड देना है हमें. मोयन देने के बाद फिर हमें जल से आटा गूंथना है. आटा कड़क गूंथना है जैसा हम भाकरी में गूंथते हैं. और फिर उसकी बड़ी साइज की पूरी बेलनी है और पूरी की मोटाई मठड़ी जैसी रखनी है. और फिर हमें उसे घी में फ्राई करनी है. और धीमी आंच पर सब जब हम पधरावे फ्राई करने के लिए तभी 2-3 मिनट के लिए हाई फ्लेम रखना है. फिर एकदम धीमी आंच पर 20 से 25 मिनट के लिए हमें फ्राई करनी है. तो अंदर तक अच्छे से पक जाएगी और क्रिस्पी बिस्किट जैसी हो जाएगी. और फिर नीचे उतार के हमें ठंडे होने के बाद भोग करना है. इसमें हमें नमक भी नहीं मिलाना है और ब्लैक पेपर पाउडर भी नहीं पधराना है. ये फीकी ही रहेगी. और मंगल भोग में विशेष रूप से खरखरी आती है और उत्सवों में भी आती है और अन्नकूट में भी आएगी. तो खरखरी की ये रीत है. तवापुरी बहुत सारे प्रकार से बनती है. दूधगर में बनानी हो तो फिर जो मीठा मावा है उसे भून लेना है हमें कढ़ाई में. और अंदर का जो स्टफिंग है वो आप ड्राई फ्रूट का भर सकते हो या फिर जो भी आम है, आम को आप मावा बना के वो स्टफिंग अंदर भर सकते हो. और बाहर की जो लेयर रहेगी वो मावा की रहेगी. जो मीठो मावो हमने सिद्ध कियो है वो ऊपर की लेयर और अंदर स्टफिंग भरने के लिए ड्राई फ्रूट वाला स्टफिंग अथवा तो जो ये मैंने आम वाला जो आम का जो पल्प है उसका मावा हमें सिद्ध करके वो करके भी हम तवा पूरी सिद्ध कर सकते हैं. और फिर इसे हमें फ्राई भी नहीं करना है, कुछ भी नहीं करना है, सिर्फ तवा पूरी का शेप दे देना है. तवा पूरी का शेप हम कह सकते हैं कि जो हम घरों में जो ये बनाते हैं अपनी आलू पराठा और पूरण पूरी, ऐसा हमें उसका शेप देना है. उसमें कोई भी कांगरी गुथनी कुछ भी नहीं करना है. तो ये तवापुरी का दूधगर का प्रकार है. अनसखड़ी में करना है तो हम मठड़ी का जैसे आटा लगाते हैं अधिक मोंड देके और पराठे जैसा आटा गूंथ के फिर उसमें अनसखड़ी के तवापुरी में तो लगभग सब फिक्स रहता है कि उसमें मोहन थाल का जो स्टफिंग है वो भरना है हमें. जब अन्नकूट में हम मोहन थाल सिद्ध करते हैं तो वही मोहन थाल का हमें चूरा करके और फिर हमें वो स्टफिंग अंदर भर के तवा पूरी सिद्ध करनी है और उसे बेल लेनी है. बेल के हम उसमें टूथपिक से या फिर छेद कर देना है बारीक वाली शलाका से
और छेद करके फिर हमें उसे घी में तलना है। घी में अच्छे से क्रिस्पी हो जाए तब तक उसे तलना है। तो ये हुई अनसखड़ी की तवापुरी की रीत। सखड़ी की तवापुरी की रीत तो जो पूरण पूरी हम लोक में बनाते हैं वही रीत सखड़ी की तवापुरी की है, जो तुअर दाल और चना दाल को बाफ के अच्छे से पका के फिर उसमें गुड़ और शक्कर बदरा के उसे उसका मावा सिद्ध किया जाता है, और गेहूं के आटे को बेल के आटा लगा के बेल के फिर उसमें ये जो स्टफिंग है वो भर के फिर हमें उसे तवे पे पैन पे हमें उसे दोनों बाजू अच्छे से फ्राई करना है, शैलो फ्राई। तो ये सखड़ी की तवापुरी की रीत हो गई। तो दूधगर, अनसखड़ी और सखड़ी तीनों में हम तवापुरी सिद्ध कर सकते हैं। એક ક્વેશ્ચન છે હું કહી દઉં. આ લોકો એવું પૂછે છે કે શું કહેવાય, નમક ને સિંધવ એ મંગળભોગમાં ધરાવાય? એટલે કટોરી ના, એટલે મંગળભોગની સિંધવની સામગ્રી આપણે મંગળભોગમાં ધરાવાય? ધરી શકાય. ક્રમ તો એવો છે કે મંગલભોગમાં આપણે દૂધ, દહીં, મલાઈ, માખણ, મિશ્રી આવતા હોય છે, તેમાં કોઈ પણ મીઠાવાળી સામગ્રી આપણે ફિક્કા શેની માટે કહીએ છીએ? ફિક્કા કહેવાનું રીઝન જ છે કે એમાં મીઠું નથી હોતું. તો એમાં સિંધવ વગરની સામગ્રી આવતી હોય છે ફિક્કામાં. જેમ કે ખરખરી કીધી, ખરખરી મંગલભોગમાં આવતી હોય છે. તો એમાં ભાવ એવો છે કે પ્રભુ આપણે જેમ લોકમાં આપણે બિસ્કિટને આપણે ડીપ કરીને ખાઈએ છીએ એ રીતે પ્રભુ આવી ફિક્કામાં જે પૂરી સિદ્ધ કરી હોય, ખરખરી છે, આને પ્રભુ દૂધમાં ડીપ કરીને આરોગે એના માટે એ નમક વગરની હોય, સિંધવ વગરની હોય. તો ક્રમમાં તો નથી આવતું, પણ અધકીમાં તમે અલગ ચોકી પર અગર જો ધરવું હોય, અત્યારે લોકમાં એવું જોવામાં આવે છે સામાન્યતયા કે ઘરમાં ગરમ નાસ્તો સિદ્ધ થતો હોય છે તો પ્રભુને ભોગ ધરીને જ લેવાનો આગ્રહ હોય, તો મંગલ ભોગમાં અલગથી ચોકી પર ભોગ ધરીને લઈ શકાય છે, પ્રભુને ભોગ ધરી શકાય છે, કોઈ વાંધો નથી. પણ ક્રમમાં જો મંગલ ભોગનો જે થાળ છે એમાં જો આપ કોઈ પિક્કા ધરવા હોય તો આ રીતના પિક્કા સિંધવ વગરના જ ધરવાનો આગ્રહ રાખવો. જય શ્રી કૃષ્ણ. છે મને કે અનકોટની અંદરમાં માખણ ઓર બાજરાની રોટી આવે કે ન આવે? મક્ખણ ઓર બાજરાની રોટી. માખણ તો મેં તમને કીધું કે સૌથી પહેલી મક્ખણ તો હોય, પણ બાજરાની રોટી સાથે, બાજરાની રોટી આવે કે નહીં માખણ સાથે? અધકીમાં જે પણ ભોગ ધરો એમાં કોઈ વાંધો જ નથી. તો તમને જો ભાવ હોય કે મારે પ્રભુને બાજરાના રોટલા પણ ધરવા છે અન્નકૂટમાં તો ધરી જ શકાય છે, કોઈ વાંધો નથી એમાં. કારણ કે ઠાકોરજીને ઢેબરું ખાવાની આદત હોય ને, માખણ ને ઢેબરું. રાજુલાબેન ને ક્વેશ્ચન હતો, કઈ ગયા? હાથ ઊંચો કરો રાજુબેન. હા, હેલો. હા બોલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. મારો એક પ્રશ્ન છે. મને આ મેદાના લોટની જલેબી બનાવું છું તો નથી સારી થતી, તો કેવી રીતે બનાવવાની? બસ માપનું તમે ધ્યાન રાખશો તો ચોક્કસથી સુંદર થશે. 1 કટોરી મેંદો, 1 ટેબલ સ્પૂન એમાં દહીં પધરાવવું અને જલથી થોડું થીક જાડું ખીરું આથી દેવું. ખીરું આથીને 12 કલાક માટે એને ઢાંકીને રાખી દેવું અને જ્યારે કરવાનું હોય ત્યારે એને પીડીને અને પછી એને પાઇપિંગ આઈસિંગ બેગ હોય એમાં અથવા તો કેચઅપની બોટલ કે જે પણ તમારી પાસે અવેલેબલ હોય જલેબી પાડવા માટેનું એમાં ભરી અને ફ્લેટ બોટમની જે કડાઈ હોય એમાં ઘી એકદમ ગરમ, સારું એવું ગરમ થઈ જાય પછી એમાં જલેબી પાડવી. જો ઘી ગરમ નહીં હોય તમારું બરોબર તો તમારી જલેબી નો શેપ જે ગોળ થવો જોઈએ, ફૂલવો જોઈએ, એ ફૂલશે નહીં અને તમારી જલેબી ચપટી પડશે. તો ઘી તમારું એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. અને જલેબી તળો એની પહેલા તમારી ચાસણી રેડી થયેલી હોવી જોઈએ. ચાસણી કઈ રીતે તૈયાર કરવી એ મેં પહેલા પ્રશ્નમાં સમજાવ્યું હતું. એ રીતે ચાસણી કરી અને એમાં જલેબી જે ફ્રાય થઈ જાય, સારી ક્રિસ્પી થઈ જાય પછી એને ચાસણી જે તૈયાર થયેલી છે એમાં પધરાવી દેવી અને બીજો બેચ જલેબીનો તમે કડાઈમાં પાડવો અને બીજો બેચ જલેબીનો જ્યાર સુધી રેડી થઈ જાય ત્યારે પહેલો બેચ જે ચાસણીમાં પધરાવ્યો છે એ બહાર પધરાવી લેવો. આટલી વાર જ ચાસણીમાં ડુબાડવી
2-3 કલાક સુધી ડુબાડીને રાખવી ચાસણીમાં, એવું પણ નહીં કરવું. બીજો બેચ રેડી થાય એની પહેલાનો બેચ બહાર પધરાવી લેવો, તો તમારી જલેબી સુંદર થશે. એમાં ચણાનો લોટ પધરાવવાનો હોય? ના. ઓકે. જય શ્રી કૃષ્ણ. હાજી હાજી ભાઈ, આપની સાથે એક વખત ફોન પર પણ વાત થયેલી. જારી વાળી સામગ્રીમાં થોડું બેસી જાય એવું ક્યારેક થઈ જાય છે, તો શું એક્સ્ટ્રા કઈ કેર લેવી જોઈએ? જો ક્યારે પણ તમારી જાળીવાળી સામગ્રી તમે ઢાળો અને તમને લાગે કે આ બેસી ગઈ છે, તો ઇમિડિયેટ તમારે હાઈ ફ્લેમ ઉપર જે તમારી જે બેસી ગયેલી સામગ્રી છે એને તમારે હાઈ ફ્લેમ ઉપર કઢાઈમાં પાછી પધરાવી દેવી, અને પાછું 2 કે 3 મિનિટ માટે, કે જ્યાર સુધી તમને લાગે કે ઘી છૂટું પડી ગયું ત્યાર સુધી એને ગેસ ઉપર ફરી પધરાવી દેવું. તો તમારી જે બેસેલી સામગ્રી છે પાછી એમાં જાળી આવી જશે, અને પછી પધરાવવું. બસ ધ્યાન એ રાખો કે ઘી તમારું બહાર આવી જાય તો સમજવું કે હવે તમારો એકદમ પ્રોપર બહાર પધરાવી લેવાનો સ્ટેજ થઈ ગયો છે. જો વધારે સમય રાખશો તો તમારી ડાર્ક થઈ જશે સામગ્રી, એટલા માટે આ વાતનું ધ્યાન રાખશો તો તમારી બેસેલી જે જાળીની સામગ્રી છે પાછી એમાં જાળી સુંદર આવી જશે. એટલી સુંદર સામગ્રી આપ સિદ્ધ કરો છો અને યુટ્યુબમાં એટલો આનંદ આવે છે કે પ્રભુ, એટલી કૃપા છે આપના પર અને અમારા વૈષ્ણવ પર પણ. થેન્ક યુ ભાઈ. ના, બસ પ્રભુ કરાવે છે ત્યારે થઈ શકે છે. અંકિતભાઈ જય શ્રી કૃષ્ણ. બેસનનો લોટ ક્યાં મળશે? શું? આપણે બેઝર હોય ને, બેઝર? હા. ના, એનો લોટ તમને ક્યાંય રેડી નહીં મળશે, એ તમારે દળાવવો જ પડશે. તમારે ત્યાં ક્યાંય પણ ચક્કી હોય ત્યાં તમારે દળાવવો જ પડશે બેઝરનો લોટ. બેઝર તો આપણે વ્રજમાંથી જ લાવવું પડશે ને? ના, બેઝર એટલે શું છે કે લાલ ચણા, જે કાચા ચણા જે આવે છે જેમાંથી આપણે શાક સિદ્ધ કરતા હોય, જે કઠોળના જે લાલ ચણા આવે છે એ, અને ઘઉં, 2 ભાગ ઘઉંના અને 1 ભાગ લાલ ચણા, આ લઈ અને પછી એને નોર્મલ જે રોટલીનો લોટ હોય એવો ચક્કીમાં દળી લેવો. ઘરે જો ઘરઘંટી હોય તો ઘરે દળવો, અથવા તો બહાર દળાવતો હોય તો બારે દળાવો. વ્રજમાં તૈયાર મળશે? ના, વ્રજમાં મને ધ્યાન છે ત્યાર સુધી આ તૈયાર નહીં મળશે. ઓકે, જય શ્રી કૃષ્ણ. તનિક્ષા ને ક્વેશ્ચન છે. હા, બોલો. अंकित भाई जय श्री कृष्णा. कनिष. जय श्री कृष्ण. हाँ अंकित भाई, मैंने सुना है कि जो सेंधा नमक और जो अपना सी सॉल्ट होता है वो अपने इधर यूज नहीं होता है, सी सॉल्ट, क्योंकि वो बोलते हैं कि अपवित्र होता है और बेकार होता है ठाकुर जी के यूज में. नहीं, ऐसा बिल्कुल भी नहीं है. सी सॉल्ट हम यूज कर सकते हैं भोग सामग्री में, लेकिन उसमें से जो कोई भी सामग्री आप सिद्ध करेंगे, जो आप गैस पे कोई भी सामग्री में सी सॉल्ट पधराएंगे तो आपकी सामग्री सखड़ी हो जाएगी. बाकी तो कोई इसमें दिक्कत नहीं है, हम सी सॉल्ट यूज कर ही सकते हैं, उसमें से कोई निषेध जैसी कोई बात नहीं है. और जो रॉक सॉल्ट है वो तो सेंधा नमक तो हम यूज कर ही सकते हैं, लेकिन ऐसा देखे जाए तो हेल्थ वाइज रॉक सॉल्ट बहुत ही अच्छा है, हेल्थ वाइज भी, कंपेयर टू सी सॉल्ट. बाकी सी सॉल्ट आप यूज कर दो, उसमें कोई भी आपत्ति नहीं है. ओके. और एक और प्रश्न है कि मोनपुरी, मतलब मोनपुरी, हमारे इधर मंदिर में तो मोनपुरी बोलते हैं, पर खस्ता पूरी कैसे सिद्ध होनी चाहिए, कैसे कर सकता? जो मैदा है, मैदा को छान के फिर उसमें गरम घी का, अच्छा गरम किया हुआ घी आप उसमें पधराइए, और फिर उसका पराठे जैसा, पराठे से भी थोड़ा कड़क आटा सिद्ध करके फिर उसकी मोटी पूरी बेल के फिर उसे घी में हमें तलना है, और घी में धीमी आंच पर हमें उसे फ्राई करना है, और ये आपकी मोहन की पूरी सिद्ध हो गई. तो आटे में नहीं बना सकते? आटे में बना सकते हो, लेकिन जो मैदा की जो बनेगी मोहन की पूरी वो ज्यादा सुंदर बनेगी. ओके, जय श्री कृष्ण. जय श्री कृष्ण. એક જણનો ક્વેશ્ચન છે કે મણકા ખીર શું છે? મણકા ખીર, મણકાની ખીર? હા, એ શું? મણકાની ખીર સિદ્ધ કરવા માટે જે મેંદો હોય, મેંદાને છાની અને એને દૂધથી એનો પરાઠા જેવો લોટ સિદ્ધ કરી લેવો, અને એ લોટ સિદ્ધ કરી લીધા પછી
એના બારીક બારીક મોતી જેવા એના મણકા સિદ્ધ કરી લેવા અને એને પંખામાં સૂકવી દેવા. જો તમારા બહુ લાંબો સમય સુધી સ્ટોર કરવા હોય તો પછી એને તમે તડકામાં પણ 1 દિવસ માટે કે 4-6 કલાક માટે સૂકવી દેવા. જો તમારે ત્યાં તડકો ન હોય તો પછી પંખામાં 24 કલાક માટે સૂકવી અને પછી એને ડબ્બામાં ભરી અને ફ્રીજમાં પણ તમે રાખી શકો છો. તો જ્યારે તમારે ખીર સિદ્ધ કરવી હોય ત્યારે દૂધ ઉકળે, દૂધમાં સારો એવો ઉકાળ આવી જાય ત્યારે આ મણકા એમાં પધરાવી અને પછી એને ચડવા દેવા અને પછી સરખા ચડી જાય ત્યારબાદ એમાં ખાંડ પધરાવી અને પાછું ઉકાળવું અને પછી ખાંડ અંદર સરસ મિક્સ થઈ જાય પછી ઉકાળી અને પછી ગેસ ઠારી અને સુગંધી પધરાવીને ભોગ ધરી શકાય છે. પણ એ મણકામાં દૂધ વાપરવાનું કે જલ વાપરવાનું? દૂધ વાપરવાનું. તો શું છે કે તમારે કદાચ જો ગ્રહણ પણ આવ્યું તો પણ તમારે એને બહાર કાઢવી નહીં પડે. જો જલ કર્યું હશે તો તમારે કાઢી નાખવું પડશે. એક ક્વેશ્ચન છે, માન ભોગમાં ખાલી શીરો જ આવે કે બીજું કઈ પણ હોય? માનભોગ એટલે શું? માનભોગનો અર્થ જ શીરો થાય છે. તો હવે તમે જો દૂધઘર ધરતા હો તો દૂધઘરમાં કોઈ પણ પ્રકારના તમે શીરા કરી શકો છો માનભોગના ભાવથી. જેમ કે બદામનો પાવડર કરી અને એનો માનભોગ થઈ શકે, અખરોટનો માનભોગ થઈ શકે છે, પિસ્તાનો માનભોગ થઈ શકે છે. અવાજ આવે, સંભળાતું નથી. બેકગ્રાઉન્ડમાં અવાજ બહુ આવે. જે ના બોલવાને બધા મ્યુટ કરી દેશો પ્લીઝ. થેન્ક યુ. માનભોગ એટલે બેઝિકલી શીરો. માનભોગનો અર્થ જ શીરો થાય છે. તો તમે કોઈ પણ દૂધઘર કરતા હોય તો દૂધઘરમાં પણ ઘણા બધા પ્રકારના શીરા થતા હોય છે. જેમ કે બદામમાંથી પણ માનભોગ થઈ શકે છે, અખરોટમાંથી થઈ શકે છે, પિસ્તામાંથી થઈ શકે છે. તો વિવિધ પ્રકારના માનભોગ તમે દૂધઘરમાં આ રીતે સિદ્ધ કરી શકો છો. અને અંતસખડીમાં કરવા હોય તો જ્યારે પણ ક્રમમાં માનભોગ લખ્યો હોય ત્યારે રવાનો માનભોગ નહીં કરવો, એની જગ્યાએ ઘઉંના જાડા લોટનો જ માનભોગ કરવો. ક્રમનો માનભોગ તો હંમેશા ઘઉંના જાડા લોટનો જ હોય છે. અધકીમાં તમે ક્યારેક રવાનો શીરો કરી શકો છો. ત્યારબાદ તમે મગની દાળનો પણ શીરો કરી શકો છો. ગોળ પધરાવવાનો કે સાકર? સાકર. જો શીતકાલ હોય તો ગોળ પધરાવો, બાકીના દિવસોમાં સાકર पधरावी. थैंक यू. मानभोग किस लिए आता है? मानभोग प्रभु को प्रिय है और कभी भी परिश्रमिक प्रभु हुए तभी भी मानभोग आता है और हर एक उत्सव में मानभोग तो आता ही है. और कभी भी प्रभु परिश्रमित हुए जैसे कि ग्रहण हो या अथवा आप ट्रैवलिंग में प्रभु को कहीं संग पधरा के गए हैं यात्रा करने, बैठक यात्रा करने या कहीं पर भी, और जब आप घर पे रिटर्न आए और जब भी आप प्रभु को दूसरे दिन जगाए या फिर आगे का क्रम घर में आके पहुंचेंगे तो तभी मानभोग प्रभु को श्रम भोग के भाव से धराया जाता है. मानभोग दर 11 पर धरवामा आवे छे. और मानभोग जो श्रम भोग में धराया जाता है उसमें कई लोगों को ऐसी भ्रांति है कि श्रम भोग हमें प्रसाद नहीं लेना है. तो ऐसा नहीं है, श्रम भोग का प्रसाद हम ले सकते हैं, लेकिन जब प्रभु हमारे हाथ से खेल जाए या प्रभु कोई अन्य प्रकार से परिश्रमित हो तभी जो हम श्रम भोग धरते हैं वो हमें नहीं लेना है और वो गाय को खिलाना है. बाकी ग्रहण छूटने के बाद जो हम मानभोग श्रम भोग के भाव से धराते हैं अथवा ट्रैवलिंग में से हम घर आके फिर प्रभु को जो मानभोग धरते हैं तो वो हम प्रसाद रूप ले सकते हैं. मानभोग 11 ના દિવસે પણ ધરવામાં આવે છે. હા, ધરી શકાય. તો દૂધઘરમાં બનાવો, રાજગરાના લોટમાંથી બનાવી શકો છો, સિંગોડાના લોટમાંથી અથવા બદામ પિસ્તામાંથી પણ બનાવી શકાય છે. તો 11ના પણ તમે એનો પ્રસાદ લઈ શકો છો. બાકી તમે અંતસખડીમાં કરશો તો ભોગ તો ધરાશે પણ પ્રસાદ નહીં લઈ શકાશે. ભાઈ તમે એવું કહ્યું કે માનભોગ જે શ્રમભોગ હોય એ ટ્રાવેલિંગ થી આયા પછીનો હોય તો પ્રસાદમાં લેવાય છે એવું કહો છો, પણ અમુક ગુરુજીઓ અમુક ગુરુ ઘરમાંથી એવી આજ્ઞા હોય છે કે ચકલાઓને કે ગાયને જ આપવાના હોય. અહીં યુએસમાં તો ગાય હોય નહીં એટલે કે ચકલાને પધરાવી દેવાની એવું કે છે. હા, એટલા માટે જો અહીંયા અમે સેશન શરૂ કર્યું ત્યારે જ મેં કીધું કે કોઈ પણ આમાં ક્રમ તમે જે હોય એ ગુરુ ઘરની આજ્ઞા પ્રમાણે જ કરશો.
અહીંયા હું એક કોમન જે રીત પ્રકાર છે એ જ દેખાડવાનો એક પ્રયત્ન કરું છું. તો જો ગુરુ ઘરથી એવી આજ્ઞા હોય કે કોઈ પણ પ્રકારના શ્રમ ભોગ ગૌગ્રાસમાં જાય તો એમ જ કરજો. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે કોઈ પણ વસ્તુનો મૈસૂર બનાવવો હોય તો કઈ રીતના બનાવો? મારે કાયમ ઉભરો બેસી જાય છે એટલે ખીલતો નથી. મેઝરમેન્ટ નું ધ્યાન રાખવું. ડ્રાયફ્રૂટ્સ ના મૈસૂર બનાવો તો પછી 1 વાટકો ડ્રાયફ્રૂટ નો ભૂકો એકદમ બારીક થયેલો હોવો જોઈએ. અને જે સાકરનું જે માપ છે એ 1.5 વાટકી અને ઘીનું જે માપ છે એ 3 વાટકી. આ મૈસૂર બનાવવા માટે કોમન માપ છે. આ મૈસૂરનું જે માપ છે એ હંમેશા ફોલો કરવું. તમે જો ચણાના લોટમાંથી પણ બનાવો તો પણ આ મેઝરમેન્ટ રાખવું. ડ્રાયફ્રૂટ માંથી બનાવો તો પાવડર કર્યા પછીનું માપ લેવું. પેલા બદામનું માપ કે પિસ્તાનું માપ પેલા નહીં લેવું. પાવડર કરી લ્યો ત્યારબાદ 1 કટોરીનું માપ લેવું. એવી રીતે એક બાજુ ચાસણી સિદ્ધ થાય ત્યારે બીજી બાજુ ઘી ગરમ રાખવું. અને ઘી હંમેશા એકદમ સારું એવું ગરમ થઈ જાય પછી જ એમાં 1-1 ચમચા પધરાવા. અત્યારે એક ઓલી કોમન રીત નીકળી છે કે બધું જ મિક્સ કરી લેવું અને પછી હલાવવું અને જાળી પડે એટલે ઢાળી દેવું. એ રીતથી કરશો તો સારું રિઝલ્ટ નહીં આવે. પણ બાજુની કડાઈમાં ગરમ ઘી 1-1 ચમચો રેડિયા કરશો અને એ રીતે જો મૈસૂર કરશો તેમાં ખૂબ સુંદર રીતે સિદ્ધ થશે. તો ઘી સારું એવું ગરમ હોય એનું ધ્યાન રાખો. મૈસૂર જે કડાઈમાં જે સિદ્ધ થતો હોય એ જે ફ્લેમ છે એ પણ મીડિયમ હાઈ રાખવી. સ્લો ફ્લેમ નહીં રાખવી, નહીં તો તમારો મૈસૂર ફૂલશે નહીં. બીજી વાત કે જે કડાઈ જે છે એ જાડી લેવી. બહુ પતલી તમારી કડાઈ હશે તો એ બળી જશે. એટલા માટે થીક બોટમની જે કડાઈ હોય એવી લેવી. અને બની શકે તો એક ડાયરેક્શનમાં હલાવવાનો આગ્રહ રાખજો. અને બસ આવી 2-4 બાબતોનું ધ્યાન રાખશો તો તમારો મૈસૂર ખૂબ સુંદર સિદ્ધ થશે. અને પછી પણ જો લાગે કે તમારો મૈસૂર ચોકીમાં પધરાવ્યા પછી બેસી ગયો છે તો એને ફરી પાછો ગેસમાં હાઈ ફ્લેમ પર 2 મિનિટ માટે ફેરવશો તો પાછો સુંદર જાળી પડી જશે. તો આ 2-4 વસ્તુનું ધ્યાન રાખશો તો સુંદર સિદ્ધ થશે. યુટ્યુબ માં વાંચજો ને ક્વેશ્ચન. અરે આમાં છે આપણે ક્વેશ્ચન આન્સર માં લખ્યું છે ચેટમાં કે કેટલા તારની ચાસણી કર્યું ખરું? આમાં લગભગ સાકર ઓગળી જાય અને 2-4 ઉકળા આવીને લગભગ 1 તાર જેવી ચાસણી સિદ્ધ થાય એટલે તરત તમારે કોઈ પણ ડ્રાયફ્રૂટ ના ભૂક્કા એમાં પધરાવી દેવા. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. દૂધ ઘરમાં આપણે આદુ આથેલું અને લીંબુ આથેલું એ અને કેરી હોય એનો છુંદો આપણે જે બનાવીએ ગોળ નાખીને એ દૂધ ઘરમાં ધરી શકીએ આપણે? આ ધરી જ શકાય છે ને, એમાં તો કોઈ વાંધો જ નથી. આદુ આથેલું છે એમાં તમે કોઈ પ્રકારના લોટ નથી પધરાવતા, કોઈ પ્રકારના તમે એમાં કઠોળ નથી પધરાવતા, તો પછી તો દૂધ ઘરમાં જ છે, ધરી જ શકાય છે. અને સેમ એ જ વસ્તુ છુંદો જે બનાવ્યો છે એમાં પણ એવું કોઈ પ્રકારના લોટ વગેરે હોતા નથી, તો ધરી જ શકાય છે દૂધ ઘરમાં, કોઈ વાંધો નથી એમાં. અને બીજું સખડીમાં હું જે સમજી છું એ આપણે અનાજ, અગ્નિ, નમક અને જલ આ 4 માંથી 3 વસ્તુ ભેગી થાય એટલે સખડી ગણાય, એ સાચી વાત છે? હા, બરોબર વાત છે. બરાબર છે. ઓકે, બરોબર વાત છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. બસ હવે મારે નથી કઈ પૂછવાનું, બીજા કોઈને પૂછવું હોય તો. એક ક્વેશ્ચન હશે, ઉપલેટા એટલે શું? નોર્મલ એને શું કહેવાય ઉપલેટાને? તેને ઉપલેટા ઉપરેટાના શબ્દ છે. આપણે જે ચંદ્રકળા જે સિદ્ધ કરીએ છીએ એ જ ચંદ્રકળામાં ઉપર આપણે ચાસણી પાઈએ છીએ, પણ ચંદ્રકળાની ઉપર ચાસણી નહીં પાઈને અને ચંદ્રકળા તળાઈ જાય અને નીચે ઉતારીને એની ઉપર બુરું પધરાવી દઈએ, ઇલાયચી પધરાવી દઈએ તો એને ઉપરેટા કહેવાય છે. તો એ સામગ્રી અત્યારે આ જે રાસના દિવસો જે છે એમાં ધરવામાં આવતી હોય છે અને અન્નકૂટમાં પણ આવશે અને ઘણા મોટા ઉત્સવમાં ઉપરેટા આવતા હોય છે. તો બસ ખાલી ચાસણી પાવ તો ચંદ્રકળા અને એની ઉપર બુરું છીડકી દો તો ઉપરેટા. એનું બીજું નામ ખરું આમ કે ઉપલેટા જ કહેવાય છે? ના, ઉપરેટા જ કહેવાતું હોય છે. થેન્ક યુ.
ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર. वैष्णव कोई ने रहो क्वेश्चन? भट्टी पूजन घर पे होता है? हाँ, गुरु घर की आज्ञा हो तो कर सकते हो. तो कैसे, उसकी विधि क्या है? आपने Zoom बहुत लेट ज्वाइन किया रहेगा, मैंने पूरा क्रम इसका बताया है, आप इसकी रिकॉर्डिंग फिर से सुन लेना फेसबुक तो आपको ख्याल आ जाएगा कि भट्टी पूजन का क्या क्रम है. हाँ, आप है ना पुष्टि सेवा में लिंक भेज देना. जरूर. फेसबुक में है ना. कोई है, कोई क्वेश्चन? काजू कतली कैसे सिद्ध करना है? क्या? काजू कतली कैसे सिद्ध करते हैं? काजू का भुक्का आप रेडी कीजिए, अच्छा सा बारीक पाउडर उसका तैयार कीजिए और गैस पे आप 1.5 तार की चाशनी तैयार कीजिए और काजू के पाउडर को एक थाली में पधरा लीजिए और एक एक चम्मच करके उसमें आप चाशनी पधराते जाइए और अच्छी कंसिस्टेंसी आपकी मावे जैसी हो जाए तभी उसे आप दूसरी थाली घी से ग्रीस करी हुई चौकी में उसे ढाल दीजिए और अच्छे से हाथ से आप उसे चपटा कर दीजिए. ठंडा हो जाने के बाद उसकी डूब कीजिए तो आपकी काजू कतरी इजी वे से तैयार हो गई जाएगी. ओके. હજી એક વાતો કહેવા માંગુ છું કે અન્નકૂટમાં ઘણા લોકોને એક પ્રશ્ન રહેતો હોય છે કે અન્નકૂટમાં બધું તો પ્રસાદી રૂપ લેવાતું હોય છે પણ જે મધ્યનો જે શિખર ને 4 આયુધવાળા જે ગુંજા છે એ લોકોને એવું છે કે નો લેવાય અને બધા ગૌગ્રાસમાં મોકલતા હોય છે પણ એ પ્રસાદ રૂપ આપણે લઈ શકાય છે, એમાં કોઈ પણ વાંધો નથી. તો આ વાતનું ધ્યાન રાખો કે આપણે પ્રસાદ રૂપથી આનંદથી લઈ શકીએ છીએ એને. जैसे काजू का कतली बताया वैसे पिस्ता और बादाम की भी कर सके क्या? उसी हाँ, बादाम की भी कर सकते हो, पिस्ता की भी कर सकते हो. अच्छा अच्छा. जय श्री कृष्ण. આપણે યુઝ કરી શકીએ છીએ. ચરણ સ્પર્શના આપણે તુલસીજી પધરાવીએ છીએ એનું શું કરવાનું? ચરણારવિંદમાં જે તુલસી સમર્પીએ છે જે આપણે ગદ્ય મંત્ર બોલીને અને ચરણારવિંદમાં જે તુલસી દલ પધરાવીએ છીએ એ આપણે પ્રસાદ રૂપે લેવાનું હોય છે. તો એને સૌથી પહેલા આપણે સૂંઘી લેવું અને પછી એને આપણે લઈ શકાય છે. ચવાય ખરી? હા, સૂંઘી લેવું એક વખત. એને એક વખત આપણે સૂંઘી લઈએ પછી આપણે એને લઈ શકીએ પછી ચાવી શકીએ. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. આપણે અંકિતભાઈ દૂધઘરમાં જય શ્રી કૃષ્ણ દૂધઘરમાં જલની આજ્ઞા ના હોય તો પછી આ પિસ્તા મુખવિલાસ આપ સુંદર સિદ્ધ કરો છો તો એમાં દૂધથી થાય? હા, દૂધથી કરી શકો છો તમે. દૂધથી કરી શકો છો અથવા તો તમે પનીર જો સિદ્ધ કરતા હો તો પનીરનું જે જલ હોય એ પણ તમે આમાં યુઝ કરી શકો છો. નારિયેળ પાણી તમે યુઝ કરી શકો છો. સંતરાનો જે રસ હોય એમાંથી પણ તમે દૂધઘરની સામગ્રી કરી શકો છો જો જલની આજ્ઞા ન હોય તો. દૂધીને ક્રશ કરી અને પછી એમાંથી જે જલ નીકળે એ પણ યુઝ કરી શકો છો. તો જલ સિવાયના ઘણા બધા ઓપ્શન્સ છે જેમાંથી તમે સામગ્રી સિદ્ધ કરી શકો છો. પણ દૂધ સૌથી ઇઝીલી અવેલેબલ હોવાથી બધા દૂધમાં કરી શકતા હોય છે. અને પિસ્તા મુખવિલાસમાં જે ગુલકંદ આપ ઉપયોગ કરો છો એ ગુલકંદ કયું લેવાય ઠાકોરજીની સામગ્રીમાં? ગુલકંદ મોટે ભાગે તો આપણે ઘરે જ સિદ્ધ કરવું જોઈએ. જો હવે યુકે યુએસમાં જો ચૈત્રી ગુલાબ અવેલેબલ ન હોય અથવા તો તમે જે પણ સિટીમાં હો ત્યાં ચૈત્રી ગુલાબ અવેલેબલ ના હોય તો બ્રજમાં અપરસના ગુલકંદ અવેલેબલ હોય છે તો તમે એ પધરાવી શકો છો અને એમાંથી પણ બીડામાં અથવા તો કોઈ પણ સામગ્રીમાં એ ગુલકંદ વાપરી શકો છો. તો બીજો કોઈ પેલા આપણે જ્વાલા આપણે જળાવી એને શું કરવાનું? તેને આ જરા જ્વાલા આપણે આને શું કહેવાય?
જુવારા જે ભગવાનને કર્યા હોય ને પછી એને શું કરવાનું એનું કુંડાની? એક તો ક્રમ એવો છે કે આપણે આપણા જવારા જે પ્રભુને ધર્યા છે આપણે આપણા ગુરુદેવને ધરાવવા જોઈએ. તો જનરલી તો આપણે આપણા ગુરુદેવના ઘરે જઈને અને પછી એને કે ગામમાં કોઈ પણ વલ્લભકુલ બાલક બિરાજતા હોય તો એમને જવારા ધરાવવા જોઈએ. હવે ગુરુદેવ આપણે આસપાસ કોઈ પણ વલ્લભકુલ બાલક ન બિરાજતા હોય તો એ જવારા આપણે આપણી પાસે રાખી શકીએ છીએ. અને પછી એમ લાગે કે હવે વડા થઈ ગયા છે કે સુકાઈ ગયા છે તો આપણે જલમાં પધરાવી શકીએ છીએ. તો કોઈ વૃક્ષની નીચે, ઝાડની નીચે રાખી શકીએ છીએ. અંકિતભાઈ, તો પછી કોઈ રેડીમેડ ગુલકંદ ના ઉપયોગ કરાય ને સામગ્રીમાં? અપરસનું જે બ્રજમાં મળે છે એ ચાલી શકે. નાથદ્વારામાં અપરસના જે ગુલકંદ મળતા હોય કે બ્રજમાં મળતા હોય એ ચાલી શકે. બાકી રેડી એમેઝોન પરના કેવા કોઈ પણ નહીં ચાલી શકે. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે. દૂધઘર અને નાગરીની આજ્ઞા હોય તો આપણે તુલસીજી એમાં આવે સામગ્રીમાં? સામગ્રી આપણે જે ભોગ ધરી તુલસીજી એમાં પધરાવાના હોય. અચ્છા, પણ તુલસીજી આપણે 11 ના પધરાવી શકીએ ને? 11 ના આપણે નથી લેવામાં આવતા, પણ જો રૂટીનમાં તમે ખાલી દૂધઘરની કે નાગરીની આજ્ઞા હોય તો તમે તુલસી દલ પધરાવી શકાય છે. નાગરીમાં જયારે તમે તુલસી દલ પધરાવો ત્યારે એ વાતની સાવધાની રાખવી કે તુલસી પત્ર જે તમે પધરાવો છો એ ખાસા કરીને કોરા કરી લીધા હોવા જોઈએ, જલવાળા ન હોવા જોઈએ. જો જલવાળા તમે આમાં પધરાવશો તો તમારી નાગરી મેન્ટ છે અનસકડી થઈ જશે. એટલા માટે નાગરીમાં જયારે પણ તમે તુલસી દલ પધરાવો ત્યારે કોરા કરીને જ પધરાવા, જલનો ભાગ ન રહેવો જોઈએ. અને આપણે ચાંદીનો વરખ આપણામાં યુઝ થાય છે, ઉપયોગ લઈ શકાય ચાંદીના વરખ? ચાંદીના વરખમાં એવું છે કે સૌથી ઇઝીલી જેટલા પણ વરખો અવેલેબલ છે એ ચામડા ઉપર જ ટીપાઈને બનતા હોય છે. તો બની શકે ત્યાર સુધી અવોઇડ કરવું. પણ કોઈ કંપની વાળા એવી શ્યોરિટી આપતા હોય કે ના અમારું આ બધું મશીન પ્રોસેસ્ડ જ છે તો ધરી શકાય, કોઈ વાંધો નથી એમાં. જય શ્રી કૃષ્ણ. અંકિતભાઈ, આપણે પાનના બીડામાં ચૂરી પધરાવીએ છીએ એની એ કેવી રીતના બનાવે રેસીપી? અહીંયા અમેરિકામાં ચૂરી નથી મળતી તો ઘરે કેવી રીતના સિદ્ધ થાય? સોપારીની કતરણ તમને મળી જાય. જો તમારે ત્યાં અમેરિકા અવેલેબલ ન હોય તો એમેઝોન પર મળી જ જતી હોય સોપારીની કતરણ. તો કતરણ લાવી અને પછી એને ચાળી અને સાફ કરી લેવી કે એમાં કોઈ પણ કચરો કે ડંઠલ ન હોય. ત્યારબાદ એને કડાઈમાં એને મીડિયમ ફ્લેમ પર એને 5-7 મિનિટ માટે શેકી લેવી અને પછી એને થાળીમાં પધરાવી લેવી. ઈ જ કડાઈમાં પછી તજ, લવિંગ, એલચી, જાવંત્રી આટલી વસ્તુ શેકી લેવી અને પછી એને પણ આ જે સોપારી શેકેલી છે એની સાથે પધરાવી દેવી. ફરી પાછું એ જ કડાઈમાં વરિયાળી 2 મુઠ્ઠી જેટલી શેકી લેવી અને એ પણ આ થાળીમાં મિક્સ કરી દેવી. આ બધી જ સામગ્રી તૈયાર થઈ જાય શેકાઈને અને ઠંડી થઈ જાય પછી એને ખાંડી અને પછી મિક્સરમાં એનો પાવડર કરી લેવો. એમાં બરાસ પણ પાવડર કરતી વખતે પધરાવી દેવું તો તમારો એ સુંદર પાવડર થઈ જશે. ચૂનો જો તમારે અલગથી જયારે બીડા સિદ્ધ કરો ત્યારે ઉપર લગાડતા હો તો અલગ વાત છે. પણ જો તમે ચૂનો જો અલગથી તમે પાન ઉપર નો ધરતા હો તો પછી તમે ચૂનાની ટ્યુબ જે બારે મળે છે બજારમાં એ ભીની જલ વાળી હોય છે. તો એ ટ્યુબને તમે એક પાત્રમાં પધરાવી અને પછી એને પંખામાં 24 કલાક માટે રાખી મૂકવું એટલે તમારો જે ચૂનાનો જે જલ છે એ બધું સુકાઈ જશે. પછી એ ચૂનાને તમે ખાંડી અને પછી જયારે ચૂરી પાવડર મિક્સચરમાં ચર્ન કરો ત્યારે ચૂનાનો પણ જે ટુકડા છે એ પણ પધરાવી દેવા, તે પણ સાથે સાથે પાવડર થઈ જશે. તો આ રીતે તમારી ચૂરી ઘરે સુંદર સિદ્ધ થઈ જશે અને તમે એને 3-1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એમાં કાથો નહીં પધરાવાનો ને? કાથો પણ પધરાવાનો. કાથો જો પાવડર તૈયાર અત્યારે મળે જ છે કાથાનો, એમાં મિલાવી દેવો. બરાબર. અંકિતભાઈ, બરાસ ના મળે તો એની બદલે કઈ બીજો ઉપયોગ કરાય? ઇલાયચી તો છે જ. બરાસ તો બેઝિકલી સુગંધની માટે છે.
અને નો મળતું એવું તો કોઈ વાંધો જ નથી. અત્યારે તમે ક્યાંય પણ રહેતા હો, એમેઝોન પર તો આ બધી વસ્તુ અવેલેબલ છે, તો તમે ઓનલાઈન આ બધી વસ્તુ મગાવી શકો છો. બરાસ પણ ઇઝીલી મળી જાય છે. અંકિતભાઈ, જય શ્રી કૃષ્ણ. આપણે આ જે પવિત્રા ને બધું વડું કરીએ અને પછી બદલવાનું હોય તો એ પવિત્રાને શું કરવાનું? એ વડો ને જે પવિત્ર આપણે ઘણા બધા પવિત્ર ધરતા હોય, ઘરના બધા જ સદસ્યો પવિત્ર ધરતા હોય, અને પવિત્ર પણ 5 પ્રકારના આવતા હોય છે. તો પછી જયારે પવિત્ર વડા થઈ જાય ત્યારે આપણે બારસના દિવસે જે સૂતરનું જે પવિત્ર સિદ્ધ કર્યું છે આપણે આપણા ગુરુદેવને ધરાવવા જતા હોઈએ છે. જે બીજા બધા જે પવિત્ર છે એ બધા રાખી મૂકવા, આવતે વર્ષે જયારે પવિત્ર એકાદશી આવે ત્યારે હિંડોળા કરવા હોય ત્યારે એ જ બધા પવિત્ર આપણે હિંડોળાની સજાવટમાં વાપરી શકીએ છીએ. પણ જે ગુરુદેવને જે ધરેલા પવિત્ર હોય છે એ બધા હિંડોળાની સજાવટમાં નથી વાપરી શકાતા. જે પ્રભુને ધરેલા છે એ બધા પવિત્ર આપણે નેક્સ્ટ યર હિંડોળાની સજાવટમાં વાપરી શકીએ છીએ. એ હિંડોળા પવિત્ર ક્યાં સુધી રાખવાના? પ્રભુને ધરીએ પવિત્ર 11 આપણે ભગવાનને પવિત્ર અંગીકાર કરાવો, પછી ફરી નહીં કરવાના? એક જ દિવસ પવિત્ર એકાદશીના બારસના પણ પ્રભુ પવિત્ર ધરતા હોય છે. પછી 13, 14 અને રક્ષાબંધન એવી રીતે પછી પવિત્રાનો ક્રમ ઘટતો જતો હોય છે. કોઈ ઘરમાં તો 12 થી બધા વડા થઈ જાય છે, કોઈ ઘરમાં 13, 14 ના ખાલી તાસનું પવિત્ર ધરે છે. તો બધા જ ઘરમાં અલગ અલગ પ્રણાલિકા છે, તો પ્રણાલિકા જોઈ લેવી. બાકી આવી રીતે ક્રમ ઘટતો જાય ડે બાય ડે. એક બેન એવું કહેતા હતા કે આપણે ફૂલની મહારાજી ના પધરાવી શકીએ તો એની જગ્યાએ પવિત્ર રોજ પધરાવી શકાય. હા, ધરી શકાય છે, એમાં પણ કોઈ વાંધો નથી. જો ફૂલની માળા રોજ નો સિદ્ધ થતી હોય તો પવિત્ર પણ ધરાવી શકાય છે. બરાબર. 11 જે તુલસી આપણે પ્રભુને ધરી ચરણાવીનમાં ધર્યા કે સામગ્રીમાં ધર્યું હોય તો 11 તો તુલસી લેવાય નહીં ને તોડાય નહીં, તો ધરી શકાય? આગલે દિવસે તોડી નખાય, ધરી શકાય, પછી રાખી મૂકવું, બીજે દિવસે લઈ શકાય પ્રસાદ રૂપ. પણ 11 તુલસી તોડાય પણ નહીં એવું કહે છે, તો પછી કેવી રીતના આપણે તોડાય? આગલે દિવસે આપણે લઈ શકીએ છીએ ને, આગલે દિવસે છાંટી લેવા. અંકિતભાઈ, જય શ્રી કૃષ્ણ. મારો પ્રશ્ન છે કે કસ્તુરી અને અંબર ક્યાંથી અને કેવી રીતે શુદ્ધ મળી શકે? બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો છે. આ તો મળવું પેલી વસ્તુ કે આ બંને વસ્તુ ઇલીગલ છે, એટલે આ તમને ક્યાંય પણ મળશે નહીં. અને કોઈ સોર્સ થી મળતી હોય તો લઈ શકો છો. જે ઓથેન્ટિક સોર્સ તમને ખબર હોય કે આ એકદમ ઓથેન્ટિક છે તો લઈ શકો છો. બાકી આ બજારમાં મળવી અશક્ય વસ્તુ છે. સુગંધીમાં અંબર ને મળે છે તો એ બ્રજમાંથી લાયા હોય એ તો ઓરિજિનલ ના જ હોય ને? તો પછી સુગંધી ઓરિજિનલ હોય કે ના હોય એ સેકન્ડરી પ્રશ્ન છે, પણ આ સુગંધી સામગ્રીમાં નહીં પધરાવતા, નહીં તો એ સામગ્રી પ્રભુને નહીં સોહાશે. એટલા માટે સુગંધી જેટલી પણ મળતી હોય બજારમાં એ સામગ્રીમાં ન પધરાવી શકાય એવી રીતના. કાજુ કતરીમાં આપણે પ્લાસ્ટિક ના વાપરી શકીએ નહીં? શેમાં? કાજુ કતરી પાથરવામાં પ્લાસ્ટિક ના વાપરી શકીએ વણવા માટે? વણવા માટે વાપરી શકીએ, કોઈ વાંધો નથી એમાં. ચોખ્ખું જો પ્લાસ્ટિક હોય તો વાંધો જ નથી એમાં કઈ પાથરવામાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. જય શ્રી કૃષ્ણ. લુચ્ચાઈ પૂરી સમટાઈમ સામગ્રીમાં કે છે, તો લુચ્ચાઈ પૂરી એટલે કેવી રીતના એમાંથી બને? મેંદો હોય, મેંદામાં ઘીનું મોણ કરી અને પછી એનો પરોઠા જેવો લોટ બાંધી લેવો અને પછી એની પૂરી વણી લેવી પતલી, પણ સાઈઝ મોટી રાખવી, લગભગ રોટલી જેવી એની સાઈઝ રાખવી. પછી ઘી ગરમ કરી લેવું. ઘી ગરમ થઈ જાય કઢાઈમાં અને ત્યારે એમાં પૂરી પધરાવી દેવી. પૂરી તળાઈ જાય એટલે એને નીચે ઉતારી અને એની ઉપર બુરું છીડકી દેવી. બુરું છીડકી દીધા પછી એને પૂરીનો એક ફોલ્ડ વાળી લેવો અને ફરી, એટલે એ પૂરી હાફ થઈ ગઈ, હાફ રાઉન્ડ થઈ ગઈ એટલે ફરી પાછો એની ઉપર બુરું અને ઇંચી પધરાવી દેવું અને ફરી એને ફોલ્ડ કરી દેવો. તો તમારી ટ્રાયંગલ શેપની એ સામગ્રી સિદ્ધ થશે. એને લુચ્ચાઈ કહેવામાં આવતી હોય છે.
એ લુચાઈ નું ભાવ શું, એટલે એનું નામ લુચાઈ એટલે લુચાઈની જેવી જ એક સિમિલર સામગ્રી છે જેને તોતરી કહેવાય છે. આ જ રીતે આપણે પૂરી સિદ્ધ કરી લઈએ, તળી લઈએ અને પછી નીચે ઉતારી એનું ભૂરકાવી અને એનો રોલ કરી લેવામાં આવતો હોય છે. બાળક આપણા ઘરમાં નાનું હોય તો એને ભૂખ લાગે તો આપણે દેતા હોઈએ છે રોટલીમાં બુરું કે સાકર લગાડી અને રોલ બનાવીને. તો આપણે એ જ આ તોતરી છે અને એનું જ એક વર્ઝન લુચાઈ છે. વેરી નાઇસ, થેન્ક યુ. ખરમંડા પણ એ જ કહેવાય ને આપણે જે ખરમંડા એક અલગ વસ્તુ છે ના, ખરમંડા તો અલગ રીતથી થતા હોય છે. આ જ રીતથી પછી નીચે ઉતારે એની પર બુરું છિડકાવી અને એને 4 શેપ આપી દેવામાં આવતો હોય છે. 4 બાજુથી એને ફોલ્ડ કરીને અને એને ખરમંડા કહેવામાં આવતા હોય છે. અને બીજા ખરમંડાની રીત છે કે મેંદાની પૂરી બેલી અને એમાં જ બુરું પધરાવી અને પછી શેપ ખરમંડાનો આપી અને પછી ફ્રાય કરવા. એવી રીતે પણ ખરમંડા થતા હોય છે. અંકિતભાઈ, એકાદશી ના ફલાહાર જે હોય, ખરમંડામાં તો કેવી રીતે ભાવ છે કે જ્યારે શ્રીનાથજી સદઘરા પધારે છે, ગિરધરજી જ્યારે અહીંયા સદઘરા પધરાવી આવે છે શ્રીનાથજીને, ત્યારે અચાનકથી શ્રીજીની આજ્ઞા થાય છે કે સદઘરા પધારવું છે અને ગિરધરજી ગિરિરાજજીથી શ્રીનાથજીને મથુરા સદઘરા પધરાવી આવે છે. ત્યારે અચાનકથી તો શું સામગ્રી ધરવી શ્રીજીને? ત્યારે વહુજી બેટીજી વિચાર કરે છે કે હવે શ્રીજી પધારે તો શ્રીજીને શું સામગ્રી ધરીએ? તો રોટી તૈયાર હોય છે, તો રોટી ઉપર બુરું છીડકી અને એના ખરમંડા સિદ્ધ કરી અને શ્રીજીને ધરવામાં આવતા હોય છે. એટલા માટે ખરમંડા આ ભાવથી આવે છે. અને શિખરન રાઈસ એટલે? શિખરન રાઈસ એટલે આપણે જે શ્રીખંડ સિદ્ધ કરીએ છીએ એ શ્રીખંડને જ મોળા ભાત જે સખડી બનાવીએ છીએ એમાં મિક્સ કરીને ભોગ ધરવો, એને શિખરન ભાત કહેવાય છે. ओके, वेरी नाइस, थैंक यू. अंकित भाई सागर जो नाथद्वारा में मिलता है वो अपने ठाकुर जी के लिए कैसे सिद्ध करें? उसकी रेसिपी तो आपको देखनी पड़ेगी, मेरी चैनल पे मैंने अपलोड किया है. और तो भी एक सूक्ष्म रूपरेखा के लिए आपको समझा दूं, बादाम को आपको फाइन पाउडर रेडी करना है, उसकी छिलके निकाल के और फिर उसे उसका पाउडर तैयार करना है. फिर उसे जितना बादाम का पाउडर है उससे 2 गुना घी लेके और उसे घी में उसे भूनना है. और उसमें जितना बादाम का भुक्का है उतना ही हमें मावा भी लेना है और मावा और बादाम का भुक्का दोनों को अच्छे से भूनना है. लाइट ब्राउन कलर हो तब तक उसे भूनना है. भून जाने के बाद फिर हमें 1.5 तार की चाशनी तैयार करनी है और उसमें केसर, इलायची, बरास पधराना है और फिर हमें इस मिश्रण में मिला के और फिर उसे ढालना है. तो इस तरह जो सागर मिलता है उसी प्रकार की सामग्री ये सिद्ध होगी. ओके. ભાઈ અન્નકૂટ આપણે રાજભોગ પછી અવાજ નથી આવતો. અન્નકૂટ આપણે રાજ ધરવાનો. અંકિતભાઈ वो ચેતનાબેન તમારો નેટવર્ક કપાય છે. અન્નકૂટ રાજભોગ આવી જાય, રાજભોગ સરી જાય, રાજભોગના આચમન મુખ વસ્ત્ર થઈ જાય, જારીજી ભરાઈ જાય, ત્યારબાદ જો ગોર્ધન પૂજા કરતા હો તો ગોર્ધન પૂજા કરવી, નહીં તો પછી ત્યારબાદ અન્નકૂટ ભોગ ધરવા. આપણે તુલસીજી ફલાહારની સામગ્રી જે હોય એમાં આપણે પધરાવાની હોય તુલસી? હા, ફલાહાર સામગ્રી હોય ના, વ્રત હોય, વ્રતના દિવસે કોઈ પણ ફરાળની સામગ્રી ધરી હોય તો એમાં તુલસી નહીં પધરાવા, નહીં તો તમે ન લઈ શકો પ્રસાદ રૂપ. કોઈને ક્વેશ્ચન છે વૈષ્ણવ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બરાસ અને કપૂરમાં શું ફેર? જે કપૂર જે છે એ આપણે પૂજામાં વાપરતા હોઈએ છીએ, જેમાંથી આપણે દીવો કે જે અગ્નિ થતી હોય છે એ પૂજામાં વાપરવા, એ ફ્લેમેબલ એટલે એ એડિબલ નથી, ફ્લેમેબલ છે.
અને જે બરાસ આપણે જે સામગ્રીમાં વાપરીએ છીએ એ એડિબલ છે. એ ઓલા કપૂર જેવું દેખાવમાં છે પણ એ કપૂરથી અલગ છે. એ આપણે ખાવાના ઉપયોગમાં, આયુર્વેદિક દવાઓના ઉપયોગમાં બરાસ ઉપયોગમાં આવતું હોય છે. તો એ તમને આયુર્વેદિક સ્ટોરમાં ઇઝીલી મળી જશે. જો ન મળે તો ઓનલાઈન તો અવેલેબલ હોય જ છે બધી જગ્યાએ. તો બરાસ જે છે એ એડિબલ છે અને કપૂર છે એ ફ્લેમેબલ છે. એટલું બે ડિફરન્સ છે આ બે વસ્તુમાં. ઓકે. અને ચોવાનું મારે પૂછવું છે કે એ ચોવાના છાપા કરીએ તો ના મળે, અહીંયા અમને નહીં મળતો અહીંયા આફ્રિકામાં, તો એની બદલીમાં શું કરાય? ચોવા જો તમે ઘરે સિદ્ધ કરી શકતા હો તો તમે ઘરે પણ સિદ્ધ કરી શકો છો. ચંદનનું જે લાકડું હોય એનો જો ભૂકો તમને ક્યાંકથી અવેલેબલ થઈ જાય તો એને બાળી અને એનો જે રાખ જે હોય એમાં ચમેલીનું તેલ મિલાવી દો સપ્રમાણ, અને પછી એને તમે લગભગ 4-6 મહિના માટે એને તમારે રાખી મૂકવું. તો આ રીતે તમે ચોવા બનાવવાની પ્રોસેસ છે. જો તમારે ચોવા તો પણ નો બન્યા કે નો અવેલેબલ થયું અને સિદ્ધ કરવા હોય તો તમે ફેબ્રિક કલર લઈને પણ વસ્ત્ર રંગી શકો છો, બ્લેક કલર લઈને ચોવાના ભાગથી. અને ઓલી મેસ હોય, મેસ થી કરાય? ઘીનો દીવો કરીને મેસ કરીએ? ના, મેસ થી કરશો તો એ તમારા વસ્ત્ર પર એનો રંગ રહેશે નહીં. એ થોડાક સમયમાં બધું નીકળવા લાગશે, બીજા વસ્ત્રો પણ તમારા ખરાબ થઈ જશે. અંકિતભાઈ, છોવાના વસ્ત્ર તમે સમજાવ્યા, તો આ જે ચંદનના વસ્ત્ર છે એની એ સમજાવશો? ચંદનના વસ્ત્ર તમારે સિદ્ધ કરવા હોય તો પછી ચંદન ઘસી લેવું, અને ચંદન ઘસ્યા પછી એની અંદર તમારે નીલમણીના બીજ અવેલેબલ હોય છે, નાથદ્વારા કે વ્રજમાં મળી જતા હોય છે, એ ઘસવા. અને જો એ ન મળતા હોય તો બીજો એનો ઓપ્શન છે મોગલાઈના બીજ. આયુર્વેદિક સ્ટોરમાં મોગલાઈના બીજ એ બહુ આસાનીથી મળી જાય છે. એ મોગલાઈના બીજને રાતે એ ડૂબે એટલા જલમાં પધરાવી દેવા, અને એ જે બીજે દિવસે એ જે જલ છે એ જેલી જેવું ચીકણું થઈ જશે. તો એ જે જલ જે છે એ ચંદન ઘસવામાં તમારે લેવું, તો એના કારણે ઓટોમેટિક ચિકાશ આવી જશે કે અને તમે વસ્ત્ર રંગવામાં આસાની રહેશે. તો તમે આ બે ઓપ્શન છે, એક તો નીલમણીના બીજ અને બીજા મોગલાઈના બીજ. આ બેમાંથી કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. अंकित भाई, जय श्री कृष्ण। वो लगाव कैसे सिद्ध करें? यहाँ पे उदयपुर में तो लगाव बहुत कॉस्टली भी मिलता है और बहुत कड़क भी मिलता है जो ठाकुर जी के लिए यूज ना हो पाए, तो घर पे कैसे सिद्ध करना हो? तो जो कड़क लगाव है आपके पास उसे आप हैमर जैसे कोई भी कड़क वजनदार चीज रहेगी उससे आप थोड़ा उसे टीपोगे और उसमें 2-3 बूंद जितना फूलेल मिला लोगे तो आपका लगाव ऑटोमेटिकली थोड़ा नरम हो जाएगा और आप प्रभु को धर सकते हो। क्योंकि सीजन फ्लक्चुएट होने के कारण कड़क नरम हो जाता है लगाव। इसका तो कोई दूसरा ऑप्शन नहीं है। अगर आपको घर पे लगाव सिद्ध करना है तो आपको वैक्स चाहिए। जो बाजार में जो वैक्स मिलता है वो नहीं चलता है। ये लगाव का वैक्स अलग आता है, उसे बी वैक्स बोलते हैं और उसमें से उसे बनाया जाता है। वो जो बी वैक्स आता है उसे हमें अच्छे से कूटना है हैमर से और फिर उसमें हमें थोड़ा सा फुलेल मिलाना है। श्याम अबीर बाजार में तैयार मिलता है वो उसमें मिलाना है और जो ये तीनों चीजों को मिला के और फिर आप चोवा सिद्ध कर सकते हो घर पे। चोवा नहीं, लगाव सिद्ध कर सकते हो। नहीं, यहाँ पे उदयपुर में मर्यादा मार्गी श्रृंगार होते हैं, वहाँ पे बी वैक्स मिलता है, पर उसके अंदर अगर शाम लगाव करना तो उसके अंदर शाम अबीर डाल के और जो फुलेल का तेल डालने का। हाँ, और मिक्स कर लीजिए और अच्छे से उसे मसल लीजिए तो आपका शाम लगाव तैयार हो जाएगा। અંકિત ભાઈ, એક જણનો પ્રશ્ન હતો, 8 સમાની સેવા કરે તો આપે કહ્યું કે રાજભોગ પછી અંકોટ આવે અને પછી આફ્ટર ઠાકોરજીને જે આપણે એ હોય કેમનું 8 સેવામાં?
અન્નકૂટ રાજભોગ સર્યા પછી અન્નકૂટ ભોગ આવતા હોય છે. અન્નકૂટ ભોગ સરી જાય, 90 મિનિટ પછી અન્નકૂટ આરતી થઈ જાય, ભોગ સરી જાય અને ત્યાં પોતના થઈ જાય પછી ચાલુ ક્રમ જ રાખવો. અનોસર એ દિવસે નહીં કરાવવા અને ત્યારબાદ ઉત્થાપન ભોગ ધરવો. ઉત્થાપન ભોગ સર્યા પછી શેન ભોગ ધરી દેવો અને ત્યારબાદ પ્રભુને પોટાડવા. એટલે એ દિવસે તો તમારે ચાલુ સેવા ક્રમ જ રાખવાનો રહેશે. ખાલી અનુસાર નહીં કરવાના એ દિવસે. ओके, थैंक यू। और गोवर्धन पूजा का क्रम बता सकते हो? गोवर्धन पूजा का क्रम आप आपके गुरु घर से आज्ञा लीजिए, फिर आप कर सकते हैं। आपके यहाँ गिरिराज जी ना विराजते हो तो वेणु जी को भी आप गोवर्धन पूजा कर सकते हैं। शालिग्राम जी नहीं विराज सके? शालिग्राम जी भी बदला सकते हो आप गोवर्धन पूजा में। शालिग्राम जी में एक ध्यान ये रखना है, कोई भी स्त्री जन शालिग्राम जी का स्पर्श नहीं कर सकते हैं। ये बात कई लोगों को नहीं मालूम रहती और स्त्री जन भी रोज चरण स्पर्श करते हैं शालिग्राम जी के, इसलिए ये बात का हमें ध्यान रखना है। गोवर्धन पूजा करने के लिए गोबर के गिरिराज जी सिद्ध किए जाते हैं, उसमें गुआखा बनाए जाते हैं और उस गुआखा में लाल रेशम का वस्त्र बिछा के और उसपे श्री गिरिराज जी पधराए जाते हैं और फिर दूध से गिरिराज जी का स्नान, जल से स्नान होता है और फिर तिलक करके और फिर माला जी धराई जाती है। कुंडवारा भोग आता है और कुंडवारा भोग सर जाने के बाद आरती होती है ये, और फिर गिरिराज जी की परिक्रमा होती है। ये क्रम गिरिराज पूजन का सूक्ष्म रूप से गुरु से हमें होता है। गुरु घर से तो आज्ञा है, पर कुंडवारा बोलते कि वैष्णवों के यहाँ नहीं होता है। जो गिरिराज जी को जो गोवर्धन पूजा होती है तभी तो कुंडवारा होता है, वो तो कर ही सकते हैं, अब उसमें तो कोई दिक्कत नहीं। तो कुल्लड़े में धरने का ना? हाँ, कुल्लड़े आते हैं ना मिट्टी के, उसको हल्दी से पूरा उसके अंदर लड्डू, हल्दी से उसे रंग के और फिर उसपे जो ये कुंडवारा की सामग्री है वो भोग में आएगी। कुंडवारे की सामग्री क्या रहती है? कुंडवारे की सामग्री वैसे तो जो कुंडवारा का जो अलग से मनोरथ होता है उसमें तो दही भात रहते हैं सखड़ी में, और अंत सखड़ी में बूंदी के लड्डू, फिर सेवैया पाटिया की रहती है, फिर हर एक सामग्री जो भी ये अंत सखड़ी की रहती है उस पे 2-2 मठड़ी ढकी जाती है और शीरा भी कुंडवारा में आता है। तो इस प्रकार 8 के मल्टीप्लिकेशन में कुंडवारा के जो कुल्लड़ या कुंडा जो भी रखे हैं वो आते हैं। 8, 16, 24 ऐसे 8 के मल्टीप्लिकेशन में किए जाते हैं। ओके। अन्नकूट की सजावट का क्रम? आप ये जो रिकॉर्डिंग है फेसबुक पे वो आप सुनना, हमने ये पूरा क्रम पहले समझाया है। ओके ओके, धन्यवाद। વૈષ્ણવને કઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ તમે આપને કહ્યું કે પેલું ગોબર ને બધું અહીં તો અમારે એવું બધું ના મળે, તો અમારથી અમે કેવી રીતના અહીંયા આગળ એક થાળમાં તમે ચોકી પધરાવી, જે સ્નાન ચોકી હોય ત્યાં શ્રી ગિરિરાજજી પધરાવી અને પછી દૂધથી, દહીંથી, જલથી સ્નાન કરાવી અને પછી પ્રભુ તિલક કરી અને લાલ પીતાંબર ઓઢાવી, માળાજી ઓઢાવી અને પછી કુંડવારા ભોગ ધરી અને પછી પરિક્રમા કરીને આ રીતે ગોવર્ધન પૂજા પણ કરી શકાય છે। અમારે ત્યાં સાલિંગ નથી અહીંયા આગળ અમેરિકામાં। હા, તો તમે વેણુજી પધરાવીને પણ જો ગુરુદેવ આજ્ઞા આપે તો વેણુજી પધરાવીને પણ ગોવર્ધન પૂજા કરી શકો છો। હેલો અંકિતભાઈ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આપણે 11માં તુલસી દળ આવે, 11 સામગ્રીમાં તુલસી દળ પધરાવી શકાય 11 દિવસે? સખડી અનસખડી જે ભોગ ધર્યો હોય એમાં તો તુલસી દળ પધરાવી જ શકાય, પણ જે ફરાળનું ધર્યું હોય તો એમાં પછી તુલસી દળ નહીં પધરાવા। હા, તેમાં ફ્રૂટ જ હોય ને, ફ્રૂટ ને દૂધ કર ને। હા, તો એમાં તુલસી દળ નહીં પધરાવા, તો તમે પ્રસાદ રૂપે લઈ શકો। हाँ हाँ, थैंक यू। और एकादशी और जयंती का उपवास कैसे करने का?
एकादशी का व्रत तो हमें फराळ लेके ही करना है, उसी प्रकार जयंती का व्रत भी हमें फराळ लेके ही करना है। और जहाँ पे पंचामृत का क्रम आप घर में करते हो, उत्सव अगर आप करते हो तो उत्सव हो जाने के बाद आप पारणा कर सकते हो, व्रत छोड़ सकते हो। અંકિતભાઈ જાંબુડાની સામગ્રી કરીએ, બોલો તમે, એ આફ્રિકાથી બોલો. જાંબુડાની સામગ્રી કરીએ તો એ દાખ થઈ જાય છે, તો પર્પલ જેવું નથી રહેતું, બ્લેક થઈ જાય છે, એનું કારણ શું? જો તમે બહુ સ્લો ફ્લેમ પર જ એને ઉકાળ્યા કરો તો એ ડાર્ક ડાર્ક થતી જાય, એટલે થોડું મીડિયમ હાઈ ફ્લેમ પર તમે જાંબુને કુક કરશો તો પછી વાંધો નહીં આવશે. અચ્છા, અને ડ્રાય પાવડર જો યુઝ કરે તો ફ્રૂટ નો કે એ કેવી રીતે લેવાનું? ડ્રાય પાવડર યુઝ કરીને મેં ક્યારેય સિદ્ધ નથી કરી, પણ જો તમે કરતા હો તો માવો શેકાઈ જાય પછી એમાં ડ્રાય પાવડર પધરાવી દેવો તમારે ફ્રૂટનો, અને પછી ખાંડ પધરાવી દેવી, અને પછી કઢાઈ છોડે એવું કન્સિસ્ટન્સી થાય પછી એને ઢાળી દેવું, તો એ રીતે કરી શકાય છે. અચ્છા, આભાર. अंकित ने जवा दो। अनगुड पे रोटी आती है, कहीं कहीं जगह तो पूरी आती है। क्रम में रोटी नहीं आती। ओके अंकित भाई ने હવે અંકિત ભાઈ આપે બહુ સુંદર રીતે સમજાયું. ફરી માટે રાખો બધા વૈષ્ણવ, ફરી આવજો અંકિતભાઈ. ચોક્કસથી રાખશો. હા ચોક્કસ. હવે આપ હવે ગળે અહીંયા આવજો, મહિનામાં એકવાર તો કરો જો અમને આવી રીતના. થોડુંક બીજા ક્વેશ્ચન હોય અને અડધા હજુ વૈષ્ણવ આવશે બીજા, એટલે ચોક્કસથી ન્યુ સામગ્રી બીજી શીખવાડજો. હા જરૂર. યુટ્યુબ પર સાંભળીએ છીએ અંકિતભાઈ ના. થેન્ક યુ, બહુ સુંદર રીતે અંકિતભાઈ નું યુટ્યુબ નું છે, સબસ્ક્રાઇબ કરજો સૌને વૈષ્ણવ. રહ્યા છે સાંભળી છે અને એ ઠાકોરજીને અમે સામગ્રી કરીએ છીએ, અને ઘણું ઘણું બહુ સુંદર સામગ્રી બતાવે છે અંકિતભાઈ ની. અને સામગ્રી બનાવતા તમને યાદ કરીશું. તમારા ભાવ જેવી અમારા ભાવમાં થાય સામગ્રી. અમે સામગ્રી વિડીયો તમારો જોઈને જ અમે કરીએ, કિચનમાં મૂકીએ અને આપનું કરીએ. પ્રભુની કૃપા કે પ્રભુ પરોક્ષ રીતે આ રીતે સેવા અંગીકાર કરે છે. ખૂબ સરસ. અને બહુ સહેલાથી ને બહુ સહેલી રેસીપી હોય છે. અને અમે તો બધા મેં તો બધામાં તે વૈષ્ણવે નથી સબસ્ક્રાઇબ કર્યું, એ સૌ વૈષ્ણવને વિનંતી છે કે તમે સબસ્ક્રાઇબ કરજો. ઘણું એટલું સરસ રીતે સમજાવે છે દરેક સામગ્રીને, અને રીત પૂરી એકદમ પરફેક્ટ શીખવાડે છે. ખૂબ ખૂબ આભાર. એક સવાલ છે અંકિતભાઈ, આપણે વૈષ્ણવના ઘરે પંચામૃત સ્નાન થાય છે? બોલાય અમે તો થાકી ગઈ કઈ. જો ગુરુ ઘરની આજ્ઞા હોય તો કરાવી શકાય છે, કોઈ વાંધો નથી. ચારે ચાર જયંતીમાં હોય કે આપણે ખાલી જન્માષ્ટમીમાં? ચારે જયંતીમાં. અને એમનો ટોપિક સામગ્રીનો છે. કઈ આમ એવું લાગે કે કઈ છોવાઈ ગયું છે કઈ, તો એ વખતે પંચામૃત કરાવી શકાય આપણે? હા, જો તમારે ક્યાંક એવો અનાચાર બહુ મોટો થઈ ગયો હોય કે જેના કારણે લાગતું હોય કે બહુ અશુદ્ધિ થઈ ગઈ છે પ્રભુમાં, તો પ્રભુના જે મેઇન જે છે, જે પ્રભુને કોઈ એવા વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય કે જે અનાચાર હોય કે એવી કોઈ પણ બાબત હોય તો પંચામૃત કરાવી શકાય છે પ્રભુને. પણ અમુક જ ઘરમાં હોય છે પંચામૃત શ્રાદ્ધ, અમુકમાં નથી હોતું, એવું હોય છે અમુક ઘરોમાં. એટલે ગુરુ ઘરમાં જે હોય એ પ્રમાણે થાય ને કદાચ. હા, ગુરુ ઘરની આજ્ઞા તો લેવી જ કોઈ પણ ક્રમ કરવામાં, કારણ કે આપણા ઘરે આપણા પ્રભુ જે છે એ ગુરુદેવની કાનીથી બિરાજે છે. અમુકમાં છે, અમુકમાં નથી. અમુક ગૃહમાં પંચામૃત સ્નાન છે ને અમુકમાં નથી આપતા આજ્ઞા. હા, બરોબર. તમારા પાસે મધ્ય વિડીયો અમે જોયા પણ સંધાના વિડીયો નથી. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો એમાં બધું જ આવી જશે, બધા જ વિડીયોઝ લાઈન ક્રમ વાઇઝ આપેલા જ છે બધા.
ઓકે મેં સબસ્ક્રાઇબ્ડ ઇટ બટ દેખાતા નથી મને સંધાના. તો તમારે જે તમારું YouTube છે ને અપડેટ નહીં કર્યું હોય તો અપડેટ કરી લેશો તો પછી આવી જશે એવી રીતે. ઓકે અંકિતભાઈ ઘણો ઘણો આભાર અને ફરી આપણે Thank you. Very nice response and question answer. Very easily understand. Thank you. Thank you. થેન્ક આપણા પેરેન્ટ્સ છે ત્યાં મમ્મી પપ્પા છે મમ્મી છે સાઈડમાં એ લોકો બીજા રૂમમાં છે. મેં કુ મેં દર્શન અમે મળીએ એમને એ લોકો અત્યારે આવી શકશે નહીં. એ લોકો સવારે નાસ્તો કરી રહ્યા છે ચા નાસ્તો. ફરીના સેશનમાં ફરીવાર આપણે જય શ્રી કૃષ્ણ કરાવજો. ચોક્કસથી અંકિતભાઈ તમારો નંબર આપજો મોબાઈલ નંબર. હા ચોક્કસથી હું કમેન્ટ બોક્સમાં લખી દઉં છું નંબર મારો. મેં તો હું આપી દઈ લખી દઈ. તો બસ આપણે આપણું આ સત્ર અહીંયા વિરામ આપીએ. હા હા Thank you. Thank you. બલવા દેશ કી જય. ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આનંદ આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ. હું તમારી YouTube માંથી ઘણી સામગ્રી બનાવું છું ઠાકોરજીની કૃપાથી. બંધ કરો તો જ જવા દેશે બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.